તમે આ જગ્યાએ જાઓ તો કે મેરડીમાંનું દુઃખ છે, બીજી જગ્યાએ જાઓ કે ચોપડીમાંનું દુઃખ છે, ત્રીજી જગ્યાએ જાઓ તો સિકોતરનું દુઃખ છે, ચોથી જગ્યાએ જાઓ તો કે તમારી કુળદેવી આ નહીં આ છે, પાંચમી જગ્યાએ જાઓ કે તમારા પૂર્વજ થયા છે, છઠ્ઠી જગ્યાએ જાઓ તો કે કોકે કરી નાખ્યું છે, સાતમી જગ્યાએ જાઓ કે કોકે મૂઠ મારી છે. મોનો કોનું તમે? કોનું મોનો? અને તમે બધું કરીને થાક્યા અને કશું થયું? સમયની બરબાદી થઈ, પૈસાનું પોણી થયું અને માનસિક તમે પરેશાન થયા, વેમમાં મરી ગયા. બે ચાર લોકોના કહેવાથી ભગવાન નહીં, માતા નહીં, મારું કામ ના થયું, મારા જીવનમાં દુઃખ દૂર ના થયા તો હું માનું નહીં, તો તમારા માનવાથી કે ભગવાનનું અસ્તિત્વ નહીં પતી જવાનું. પણ હું માતા એવું કહીશ કે પરિસ્થિતિ બદલવાની જરૂર નહીં, પરિસ્થિતિ જેમ છે એમ એવી પરિસ્થિતિ રહી નહીં તે ભગવાનનું નામ મુખે ચાલુ કરી દો. આપે રૂપે બહારની પરિસ્થિતિ અને અંતર આત્માની પરિસ્થિતિ ના બદલાઈ જાત. મારું નામ રામવારી મેલડી નહીં. રૂપિયાથી તમે બહારની પરિસ્થિતિ હરખી સેટ કરી દેશો, પૈસા આવી જશે તો તમે એક બે ચાર ઘર લઈ લેશો, ગાડી લઈ લેશો, દોરા લઈ લેશો, બધું લઈ લેશો, પણ જે ચિંતાઓ છે ચિંતાઓનો નાશ નહીં થાય પૈસાથી. થશે? કેમ કે જો ચિંતાઓનો નાશ રૂપિયાથી થતો હોત ને તો અજબોપતિ કરોડોપતિ વ્યક્તિ આ ચિંતાઓથી ઘેરાયેલો ના હોય. કમાઓ, હું એવું કહું છું, મહેનત કરો, કમાઓ. માતાજી ભગવાનની વિશ્વાસ છે એના બળથી કમાઓ, મહેનત કરો અને માતાને પ્રાર્થના કરો તમને કરોડપતિ અજબોપતિ એ બનાવી શકે છે. ના નહીં, પણ રૂપિયા જ લક્ષ્ય છે. આ મગજમાંથી કાઢ નાખજો. શું માતાજી કે રૂપિયા જ આલા? અને બધાની માગે છે કે માડી અમારે બહુ તકલીફ છે, ચોકથી ચોક રસ્તામાં જતા હોય તો વિચાર કરે અહીંથી માં નીકળું છું અને ચોકથી હારો થેલો મળી જાય તો. પતિ પત્ની બાઇક ઉપર જતા હોય અને વાતો કરતા કરતા સારું આપણે અહીંથી રૂપિયાની બેગ મળી જાય કેવું નહીં? તો આપણે બધી શાંતિ થઈ જાય. અગર પૈસા જ જોઈએ છે તો માતાને માગો, ના નહીં કે માં મને પૈસા જરૂર છે પણ માં એટલા છે કે માં મારી જરૂરિયાત પૂરી થાય, મારા પરિવારની જરૂરિયાત પૂરી થાય અને બીજું બધું જે છે ને એ માં એ લોક કલ્યાણ માટે, લોક સેવા માટે, પશુ પક્ષીની સેવા માટે માં હું નિમિત્ત બનું અને મારા માધ્યમ રાખીને માં તું કોકના પેટમાં કંઈક અન્નનો દોણો પહોંચાડું ને માં, મારે એવું જોઈએ છે. તો મારા જેવી માતા ધન દોલત વૈભવ સંપત્તિ બધું આપે. રામ 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 રામ. દરેક ને રામ, મારા બહુચર ના રામ. દરેક મારા વાલા એવા ભાવિક ભક્તોને આજે રવિવારના દિવસના ખૂબ જાજા રામ. તમને રામ છે, તમારી કુળદેવીને રામ, તમારા હૃદયમાં બેઠેલા દરેક ભગવાનને રામ, તમારા માતા પિતાને રામ, તમારા પરિવારને રામ, આ સમસ્ત સંસારમાં રહેતા દરેક જીવોના રામ. દર રવિવાર એક નવો ઉત્સાહ, એક નવા આનંદ સાથે દૂર દૂરથી મારા ભાવિક ભક્તો મારા દર્શન હેતુ આવતા હોય, મને માતાને સાંભળવા આવતા હોય, કોઈ માનતા પૂરી કરવા આવતું હોય, કોઈ માનતા લેવા આવતું હોય. પણ જે જેવા ભાવથી બારેજા ધામ આવે છે એવા દરેકનું ભલું થાય, દરેકનું કલ્યાણ થાય, દરેક સુખી રહે એવી તમારા માટે મારા ભગવાનના મંગલ કામના કરું. દરેક સુખી રહે, દરેક આનંદિત રહે, દરેકના જીવનમાંથી દુઃખ દર્દ દૂર થાય
અને એમના ઘેર એમના જીવનમાં સુખ શાંતિનો પ્રકાશ થાય એવા મારા બહુચરના આશીર્વાદ. જેમ એક અંધકારમાં અચાનક પ્રકાશ થયો અને માતા દેખાઈ, આ ચુંદડી ચરકતી મરકતી દેખાઈ, એવી રીતે તમારા જીવનના અંધકારમાં, એવા તમારા જીવનના અંધકારમાં અચાનક પ્રકાશ કરીને આવનારી માતા મળી. અચાનક, એકદમ અચાનક. ના કોઈ તમારી મારી કોઈ ઓળખાણ નથી, ના બારેજા ગામ જોયું તું, ના સોલંકી પેઢીને ઓળખતા હતા, કે ના મારા દીકરાને ઓળખતા હતા, કોઈને નહીં. બસ પણ ડાયરેક્ટ તમારી અને મારી એક ઓળખ થઈ હોય, અને આ ઓળખમાં મારા ભક્તોને એવો અનુભવ થયો હોય કે અમારી માતા જાણે અમારી માતા હોય એવા વાલને પ્રેમ કરવા વાળી માં મળી. જાણે આપણું કોઈ પોતાનું હોય એવો વાલ ને એવો પ્રેમ કરવા વાળી માતા મળી છે. તો તમે મને માં કીધી છે અને તમે મને માતાને પોતાની કીધી છે, તો હું તમારા દરેકને પોતાની માતા છું. તમારા ઘેર જે બેઠી બધી કુળદેવી, હું બહુચર, બધી માતા એક જ છે. ખાલી ખોડિયું જુદે જુદું છે, કુળ જુદા છે, બસ એટલો જ ફરક છે. પર આ વાણીમાં તો હું આદ્ય શક્તિ જ બોલું છું. રામ, કેમ આ વાણી મીઠી લાગે છે? કેમ આ વાણીમાં આનંદ તમને અનુભવ થાય છે? કેમ કે કોઈ વ્યક્તિ નહીં, પણ વ્યક્તિની અંદર રહેલી દેવી શક્તિ એમ વ્યક્તિના માધ્યમ રાખીને બોલતી હોય, અને એ શબ્દો તમારા કાને શ્રવણ થતા હોય તો તમને આપે રૂપે હૃદયમાં એક સુખની અનુભૂતિ થતી હશે, આપે રૂપે આનંદની અનુભૂતિ થતી હશે. તે આનંદ, એ આનંદનું નામ જ મારા જેવી બહુચર માતા. રામ, દર રવિવાર આવો છો, મને માતાને ખૂબ ગમે છે. ભલે 2-4 રવિવાર 5 રવિવાર છોડી અને 2-4 મહિને 6 મહિને એક વખતે આંટો મારીને દર્શન કરીને ઘેર બેઠા મને માતાને મોને છે ને, એવા પર હું પ્રસન્ન છું. એવા ઘણા ભક્તો છે કે જે દર રવિવાર નહીં આવી શકતા, પણ ઘેર બેઠા યાદ કરે છે. ઘેર બેઠા મને માતાને મોબાઈલમાં જોઈ અને મારા વિડીયો જોઈ, મારા પ્રવચન સાંભળી અને ઘેર બેઠા પાલન કરે છે. એવા દરેક ભક્તોને કહીશ, ચિંતા ના કરતા, તમે અહીં ના આવતા કોઈ વાંધો નહીં, પણ હું તમારા તો ઘેર આવી જઈશ. તમારા ઘેર આવી અને એવા હારા એવા આશીર્વાદ આલીને જઈશ. જોડે તમારી કુળની માતાઓને કહીને જઈશ કે તારી વસ્તીને સુખ શાંતિ પ્રદાન કરજે, જેથી મારા જેવી માતાના પાછળ સમય બરબાદ ના કરે, ભાડા ના બગાડે. તું તારી વસ્તીને એવા સુખી કરી દે કે તારી વસ્તી તારા સિવાય જગતમાં ક્યાંય ના ફરે. હું એ ઈચ્છું છું. રામ, તો કોઈ નવા હશે, કોઈ જૂના હશે, પણ પહેલી વાર નવા આવ્યા છે, છેલ્લા 6 મહિનાથી રાહ જોતા હશે કે બારેજા ધામ જવું છે. પછી હુકમ થયો હશે. અમુક એવા હશે અચાનક હુકમ થઈ ગયો, કોઈ પ્લાનિંગ નહોતું, પણ કોઈની જોડે આવવાનું થયું અને મારો મોહ લાગી ગયો. મને એક વખત સાંભળી અને અંદરથી એવું થયું કે મારા હવે દર રવિવારે આવું. જે વ્યક્તિ, જે ભક્તને તમે લઈને આવ્યા છો નહીં, જે ભક્તને તમે અહીં લઈને આવ્યા છો, એ એક વખત મને માતા દિલથી સાંભળી લીધી ને એક વખત, એટલે તમને લેવા નહીં રહે, એ પહેલા બારેજા ધામ પહોંચી જાય. એવા ઘણા મારા ભક્તો છે, ચાહકો છે કે જે દિલથી મને માતાને ચાહે છે. ભલે સ્વાર્થ તો છે જ, તમારા દરેકની અંદર સ્વાર્થ છે. સ્વાર્થ શું છે? જીવનમાં દુઃખ છે, એ દુઃખ દૂર થાય અને તમારા જીવનમાં સુખની પ્રાપ્તિ થાય, એ હેતુથી જ તમે મંદિરો માતા ભગવાને દર્શન કરવા માટે જતા હોય.
જો વ્યક્તિના જીવનમાં દુઃખ ના હોય તો કોઈને માતા ભગવાન યાદ આવે, અને એમાં આ કળિયુગ છે. આ કળિયુગના સમયમાં તો કોણ માતા ભગવાન, પણ આવા કળિયુગના સમય ગાળામાં, આધુનિક જમાનામાં, ટેકનોલોજીની દુનિયામાં, આ સમયગાળામાં તમે આટલા આસ્તિક બન્યા છો, આટલા ભક્ત બન્યા છો ને, એ જ સૌથી મારી ભેટ છે મોટી. કે આજે દિવસમાં સવારમાં ઉઠો ત્યારથી રાત્રે ઊંઘો ત્યાં સુધી દિવસમાં 100 વખતે રામનું નામ, માતાજીનું નામ લેતા હશો ને, તો તમે ધન્ય છો. આ સમયગાળાની વાત છે, આ કળિયુગના સમયગાળાની વાત છે, આધુનિક દુનિયાની સમયગાળાની વાત છે. કે તમે 100 વખતે દેવી શક્તિનું નામ લેતા હોય, 100 વખત ભગવાન રામચંદ્ર ભગવાન કે કૃષ્ણનું, મહાદેવનું નામ લેતા હોય, તો ધન્ય છે તમારું જીવન. બસ ખાલી ભરોસો કરજો કે ભગવાન અને માતા હાજરા હજુર છે. શું? ખાલી ભરોસો રાખજો કે ભગવાન છે, માતા છે. આ ભરોસો એકદમ દૃઢ રાખજો, મજબૂત રાખજો. તમારી શ્રદ્ધા તૂટે નહીં એનું ધ્યાન રાખજો. ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, ગમે તેવા દુઃખના પહાડો તૂટી જાય, પણ ક્યારે તમારી શ્રદ્ધા ના તોડતા, તમારો વિશ્વાસ ના તોડતા. તમે જેને માનો એને, તમે જેને માનો એને, ભગવાન માતાજી જેને માનો એને, પણ જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, પણ જ્યાં સુધી તમારી અંદર શ્રદ્ધા અને વિશ્વાસ હશે ને, ત્યાં સુધી વિશ્વાસ રાખજો. 24 કલાક ભગવાનના માતા તમારું રક્ષણ કરે છે. 24 કલાક. પણ બસ એ બાજુ તમારો ખ્યાલ નહીં જતો, એ બાજુ તમારો વિચાર નહીં જતો. તમે એને ભૂલી જાઓ છો. માં ક્યારે એના ભક્તને નહીં ભૂલતી. તમે એને યાદ કરવાનું ભૂલી જાઓ, પણ મારા જેવી મેલડી, ખુખાર મેલડી ક્યારે મારા ભક્તને યાદ કરવાનું ભૂલતી નહીં. મારી યાદ આવે છે ને? રવિવાર જયા પછી આખું અઠવાડિયું યાદ આવે છે ને? તો યાદ તમે નહીં કરતા, હું માતા કરાવું છું ત્યારે તમે મને યાદ કરી શકો. હું માતા યાદ આવીશ તો પાછળ મારા રામચંદ્ર ભગવાન યાદ આવશે, રામનું નામ યાદ આવશે. તો ચિંતા ના કરતા. શું? ચિંતા ના કરતા. બધું દેવી શક્તિ જોવે છે, બધું ભગવાન સાંભળે છે, પણ બસ ભરોસો ટકાઈ રાખજો. તર્ક ના કરતા, બુદ્ધિ ના વાપરતા. આટલી ભક્તિ કરું છું તો આવું કેમ, આ કરું, નામ જપ કરું છું તો આવું કેમ, આ કેમ થયું, આ ઘટના કેમ બની, આ મને કેમ પ્રાપ્ત ના થયું, આ કેમ મારા જીવનમાંથી ગુમાઈ ગયું. શું? આ બધી તર્ક બુદ્ધિ વાપરતા. કેમ કે તમે હવે ભક્ત બન્યા છો ને, તો ભક્તના જીવનમાં જ બહુ મોટી મોટી કષ્ટીઓ આવે છે. અને એ કષ્ટી એટલે પરીક્ષા. શું? એ કષ્ટી એટલે પરીક્ષા, કસોટી. એ કસોટીના સમયગાળામાં વિશ્વાસ રાખજો, હું તમારી જોડે રહીશ. સુખી કરવાની જવાબદારી લીધી છે, ગેરંટી લીધી છે, અને ગેરંટી પૂરી કરવા વાળી ખુખાર મેલડી બેઠી છું. એમને મેળા થતા અહીં કોઈ ખાલી મોજ શોખ કરે ફરવા હરવા આવતા નથી. એ ખુખાર મેલડીના ચમત્કાર જીવનમાં અનુભવ થાય છે ત્યારે આટલી ભીડ ભેગી થાય છે. તો માતા છે એવો વિશ્વાસ. દર રવિવાર અહીં આવો, સાંભળો, તો વિશ્વાસ તમારો મજબૂત થશે. ગમે તેવી પરિસ્થિતિ આવશે ને, તો તમને એ પરિસ્થિતિમાં દુઃખના લઈને નહીં રોવો તમે, પણ એ પરિસ્થિતિમાં તમે માતાનું સ્મરણ કરશો, ભગવાનનું સ્મરણ કરશો કે હે રામ વારી મેલડી, માં ત્યાં કીધું તું ને, તું બધી પરિસ્થિતિનું ધ્યાન રાખશ. માં આજ મારી આવી પરિસ્થિતિ આવી જઈ છે ને મારા જીવનમાં, તો તું મારું ધ્યાન રાખશ. મને વિશ્વાસ છે, તું મને જોવે છે, મને વિશ્વાસ છે. આવો જ્યારે વિશ્વાસ હશે ને, ખરેખરમાં હું માતા ગમે તે રૂપે પ્રમાણ આલીશ કે દીકરા હું તારી જોડે જ છું. અને બધાને મળ્યા છે, મારા ધામમાં આવ્યા છે ને એવા ભક્તોને મારા પ્રમાણ મળ્યા છે કે ખુખાર મેલડીની વાત ના થાય. એમને વગર પૂછે, વગર દાણા જોડાય, વગર બેઠક કરે, વગર પગલા પાડે,
કોઈ દાડ માતાજીએ માથે હાથ નહીં મિલ્યો, કોઈ દિવસ ભુવાજીએ માથે હાથ નહીં મિલ્યો, કોઈ દિવસ કશું જ નહીં, કોઈ વારણ કારણ નહીં, કોઈ મૂળા જોડા નહીં, કશું જ કર્યા વગર આપે રૂપે ખાલી રવિવાર જવાથી, પ્રવચન સાંભળવાથી અમારા જીવનમાં સુખ શાંતિ થઈ જાય. એવા અનુભવ વાળા ઘણા બેઠા છે, ઘણા બેઠા છે. આખું જીવન બદલાઈ ગયું. માં નર્ક જેવું જીવન હતું, પણ માં હવે તો સ્વર્ગ જેવું જીવન લાગે. તો હજુ તો શરૂઆત છે, હજુ તો ભક્તિની સુગંધ આવી છે. ગયા રવિવાર કીધું તું ને, હજુ તો ભક્તિની સુગંધ આવી છે. ભક્તિનો હજુ રસપાન ચાખ્યો. જે દાડ મારી મેલડીનો ભક્તિનો રંગ ચડ્યો ને, એ દાડા દુનિયાના રંગ નહીં ચડવા દઉં. અને મારા ભક્તોને દુનિયાના રંગમાં રંગાવા દેવા નથી. તમે રામ ના બન્યા છો ને, તમે રામ વાળી મેરડી ના બન્યા છો. તો મુખે જય માતાજી, જય મેરડી માં અને રામ માડી રામ જ આવવું જોઈએ. શું તમારા મુખે રામનું નામ, માતાજીનું નામ એ જ આવવું જોઈએ, કેમ કે તમે ભક્ત બન્યા છો. તો દિવસમાં 1000 વખત રામનું નામ લેતા હશો ને, તો મારો રામ ખૂબ તમારી પર પ્રસન્ન છે. આવું મન માતાને કહે છે. મારા રામચંદ્ર ભગવાન એવું કહે છે કે આ બારેજા ધામ આવનારા તમામ ભક્તો પર મારા રામની વિશેષ કૃપા થઈ છે, કેમ કે તમે મારી વાત માની અને રામનું નામ લો છો, રામનું નામ જપ કરો છો. કોઈ માળા કરે છે, કોઈ લેખન કરે છે, કોઈ મોબાઈલથી જપે છે, પણ એક નામનો હિસાબ થશે. વિશ્વાસ રાખજો. મારી ગાદી રામથી જ ચાલે છે, રામ નામથી જ ચાલે છે ને. જ્યારથી આવું ત્યાંથી રામ રામ ને, અને ગાદી પૂરી ક્યારે થાય? રામ રામ ને. હા, તો રામમય વાતાવરણ કરી અને માતા રામ 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 કરતી કરતી આવતી હોય તો આ રામથી જ આ માહોલ છે, રામથી જ આ શાંતિ છે, આ રામથી જ આ સુખ આનંદ છે. તો તમે તમારા જીવનમાં રામ લાવી દેશો ને, તો મને રોમ વાળી મેલડીને હોમેથી તમે મન માતા ને તમારા ઘેર બોલાવશો. આટલું હું માતા કહું. રામ મારો તો એક જ આશા છે કે બધા સુખી થઈ જાય, કેમ કે સુખની કામના માટે જ આ. મને ખબર છે તમારા જીવનમાં કેવા કેવા દુઃખ છે, કેવા કેવા. તમે મને નહીં કહો ને તોય મને ખબર છે, બધાના અલગ અલગ જાતના. પણ આ મારા પ્રવચન રૂપી શબ્દોમાં બધાના દુઃખોનું સમાધાન મળે છે ને. ભલે તમે ગમે તે વિસ્તારના હશો, ગમે તે નાતના જાતના હશો, ગમે તે તમારી પરંપરા બાપદાદાની ચાલતી હશે, પણ આ મારી વાણી એવી છે કે જે બધાને લાગુ પડે ને. અને એકદમ સરળતાથી આ વાત ઉતરી જાય હૃદયમાં કે માતાજી જે કહે છે ને સાચી વાત છે મારી, હાચું હાચું. તો આવું હાચું થતું હોય ને તો તમારી અંતર આત્મા મન માતાને સ્વીકારે છે. રામ તમારી અંતર આત્મા મન માતાને સ્વીકારે છે કે સાચી વાત છે મારી. તો મેં શું શીખવાડ્યું તમને જીવનમાં? મેં કોઈ જંતર મંતર નહીં કર્યા, કોઈ વારણ કારણ નહીં કર્યા, કોઈ મૂળા જોડા નહીં બંધાયા, મેં તમારા ઘેર પગલાય નહીં પાડ્યા કોઈ દાડો, કે નહીં માથે હાથે મેલ્યો. અમુક ઘણા ભાવિકો એવા કોઈ દિવસ સ્ટેજ ઉપર આવવા નહીં મળ્યું, છતાંય સુખી થઈ ગયા. તો મેં શું બતાવ્યું જીવનમાં? મેં જીવનમાં એ બતાવ્યું કે જીવન જીવવાની રીત. શું જીવન જીવવાની રીત? કે જીવન કેવું જીવવું જોઈએ, જીવન કઈ રીતે જીવવું જોઈએ. આ મેં શીખ આલી ને, અને જેણે જેણે આ શીખને ગ્રહણ કરી, સાંભળી અને જીવનમાં અમલ કરીને એને 6 મહિના નહીં થયા અને આપે રૂપે આખા એના ઘરનું વાતાવરણ, એના મનનું વાતાવરણ અને આખા જગતનું વાતાવરણ એને આખું આનંદમય દેખાતું થઈ ગયું કે માં હવે અમને વિશ્વાસ છે કે અમે માં ડૂબવાના, હવે અમે તરી ગયા. તો વિશ્વાસ રાખજો. શું વિશ્વાસ રાખજો? તમે તરી ગયા, તમે તરી ગયા. કેમ? તમારા જીવનમાં રામ આવી ગયા છે, રામનું નામ આવી ગયું છે. કલયુગ કેવલ નામ આધારા, સુમીર નર ઉતરી પારા. મતલબ કલયુગમાં ખાલી ભગવાનનું નામ જ
તમારું કલ્યાણ ઉદ્ધાર કરી શકશે. બીજું કોઈ સાધન, કોઈ વિધિ પદ્ધતિ કામ આવતી. પહેલા બધી વિધિઓ કામ લાગતી. શું? બધી વિધિઓ કામ લાગતી, પણ આ સમય એવો છે, કળિયુગ ચાલુ થઈ ગયો છે. આ કળિયુગમાં ના કોઈ હરખું ધ્યાન કરી શકશે, ના કોઈ હરખું યજ્ઞ કરી શકશે, ના કોઈ હરખી કોઈ વિધિ ઉપાસના કરવાની કોઈ વિધિ હરખી જાણે છે. આ તમે પૂજા કરવાની વિધિ જાણો છો? નહીં જાણતા. નહીં જાણતા તો એ વિધિ સિદ્ધ ના થાય, એ અનુષ્ઠાને સિદ્ધ ના થાય. આજ યજ્ઞ કરવાનું તમે હરખું યજ્ઞ કરી શકો છો? પહેલાના યજ્ઞ એક મહિના સુધી ના હોય, આમ જો તો હજારો વર્ષ સુધીના યજ્ઞ હોય. પણ 100 વર્ષ પહેલાની વાત કરું ને તો 11 દિવસના હવન થતા, યજ્ઞ થતા. માતાજીને પ્રસન્ન કરવા માટે 11 દિવસ, નોરતામાં 9 દાડા કે 11 દાડા એક ધારી બેહી અને યજ્ઞની આહુતિ આલન તર માતાજી કંઈક પ્રગટ થઈ અને પ્રસન્ન થઈને એની પર કૃપાનો વરસાદ કરે. કંઈક જે માંગ હોય, જે ઈચ્છા હોય, એ કામના હોય, કામનાની પૂર્તિ કરે. પણ આજે યજ્ઞ તે હરખું કરી શકતા, કેમ કે યજ્ઞ કરવા બેહો તો એટલો તો ટાઈમ છે નહીં કે તમે પલાઠી વારીને એક દાડો 24 કલાક બેહી શકો. આ તો મારું ધામ જ એવું છે કે 3 કલાક પલાઠી વારીને બેહી શકો. હા, શું ખોટું? હા, તો એ બધું પહેલા કામ લાગતું હતું, એવું બધું ખોટું છે એવું નહીં કહેતી, એ સત્ય જ હતું, બધું છે, અત્યારે છે સત્ય. પણ આજે કોઈ એ વસ્તુને સિદ્ધ કરી શકતું, અનુષ્ઠાન નિયમથી કોઈ પાડી શકતું નથી. એટલે ભગવાનના દયા આવી ને, ભગવાનના દયા આવી ને તો ઋષિ મુનિઓએ બધાએ પ્રાર્થના કરી કે હે ભગવાન, પહેલા તો આટલી બધી મતલબ તપ કરવું પડતું, ધ્યાન કરવું પડતું, યજ્ઞ કરવું પડતું, પણ હવે તો કળિયુગ આવ્યો છે. તો આ કળિયુગમાં મનુષ્યનો ઉદ્ધાર કઈ રીતે થશે? દયા આવતી હોય ને સાધુ સંતો ઋષિ મુનિઓને. તો નારદજીએ આ પ્રશ્ન કર્યો તો બ્રહ્માજીને. શું? નારદજીએ, નારદ મુનિ જાણો છો ને? હા, કે જે શંકર ભગવાનની વાત વિષ્ણુ ભગવાનને કે, વિષ્ણુ ભગવાનની વાત શંકર ભગવાનને કે, એમથી બધી એમની સંદેશો પહોંચાડવાનું કામ નારાયણ નારાયણ કરે ને એવું. હા, તો એ મુનિએ, નારદજીએ પ્રશ્ન કર્યો બ્રહ્માજીને કે બ્રહ્માજી એટલે કોણ? સંસારના રચયિતા, જેમણે લેખ લખી અને ધરતી પર મનુષ્ય અવતાર આલ્યો, જેણે પશુ પક્ષી આ આખું જગત બનાવ્યું, વનસ્પતિ બધું આખું જગત જે દેખાય છે, દ્રશ્ય દેખાય છે, બધું ભગવાનની બ્રહ્માજીની રચના છે. તો એ બ્રહ્માજીને પૂછ્યું કે આ કળિયુગ આવશે, કળિયુગમાં કોઈ હરખું ધ્યાન નહીં કરી શકે, કોઈ યજ્ઞ નહીં કરી શકે, કોઈ એવું તપ નહીં કરી શકે, કોઈ એવા જબરા મોટા દાન નહીં કરી શકે, તો આ કળિયુગમાં મનુષ્યનો ઉદ્ધાર કઈ રીતે થશે? તેવી રીતે પ્રાર્થના કરીને બ્રહ્માજીએ કીધું કે જો આ કળિયુગમાં કદાચ મનુષ્યને ઉદ્ધાર કરવો હોય, મનુષ્યને સુખી થવું હોય તો એક મંત્ર આલું છું. આ મંત્ર જો મનુષ્ય શ્રદ્ધાપૂર્વક, વિશ્વાસપૂર્વક સ્વીકાર કરી લે ને તો કશું જ કર્યા વગર ખાલી નામના સહારે આપે રૂપે તમારા જીવનનું કલ્યાણ થઈ જાય. તો શું નામ આલ્યું? રામ. શું નામ આલ્યું? આ રામ નામ એ વિષ્ણુ ભગવાનના 1000 નામ બરાબર એક નામ છે. શું? વિષ્ણુ ભગવાનના 1000 નામ લો ને અને એક વખત રામનું નામ લો ને, એટલું ફળદાયી નામ છે. આના સાધારણ સમજતા નહીં. ચમકી જેમ નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું ને, મેં માતાએ મારા ભક્તો માટે સીધો અને સરળ માર્ગ મારા રામને પ્રાર્થના કરી અને કીધું કે ભગવાન, આ બધા લાખો લોકો, લાખો ભક્તો મારા પારે આશા લઈને આવે છે સુખી થવાની, તો ભગવાન હું અમને સુખી કઈ રીતે કરું? શું સુખી કઈ રીતે કરું? કેમ કે આ બધા તો એવી માનસિકતામાં ડૂબેલા છે કે કંઈક નડશે, કંઈક નડશે, કંઈક નડશે. આ માતા નડસ, પેલી માતા નડસ, પૂર્વજ નડસ, પેલું નડસ. તો તમે નડતરના બેહાડીને થાકી ગયા ને તોય કશું થયું? હાસું ખોટું? હાસું ખોટું? નડતરને તમે બેહાડીને પધરાઈને થાકી ગયા પણ કશું થયું? ઉપરથી વધારે નડ્યું એવું લાગ્યું. એટલે મને દયા આવી કે ભગવાન કંઈક ઉપાય બતાવો. ત્યારે ભગવાને નારદજીની વાત કીધી મને, માતાને, કે તારા ભક્તોને મારા નામનું નામ પ્રદાન કરી દે.
અને તારા ભક્તો જે તારી વાત સાંભળી વિશ્વાસ કરી શ્રદ્ધાપૂર્વક પ્રેમ ભાવપૂર્વક જે મારા રામનું નામ જપ કરશે ને એના જીવનમાં ક્યારેય કોઈ દેવી દેવતા ગ્રહો નક્ષત્રો કોઈ ભૂત પ્રેત નહીં નડવા દઉં. આ ગેરંટી લઉં છું માતા. શું કે જે રામનું નામ લેતું હશે અને મારી વાણી પર વિશ્વાસ કરતું હશે એના જીવનમાં કોઈ દેવી દેવતા કોઈ ગ્રહો નક્ષત્રો કોઈ ભૂત પલિત કશું નડવા દઈશ. અને જતું રહ્યું વિશ્વાસ રાખો. માતાઓ કઈ નવરી નહીં બધા નડવા હતર કે મેરડી નવરી છે કે ચોપડી નવરી કોઈ નવરી નહીં. માતાઓ તારવા વાળી છે. ક્યારે મારે આ વાત અહીં આવીને તમને વિશ્વાસ થયો કે માતા મારવા વાળી નહીં તારવા વાળી. લોકો મેરડી માંથી બીતા ઝોપડી માંથી બીતા મસવાણી થી બીતા મહાકાળી થી બીતા. આ શું ખોટું કે અમને નડે છે અમને નડે. તમે આ જગ્યાએ જાઓ તો કે મેરડી માનું દુઃખ છે, બીજી જગ્યાએ જાઓ કે ચોપડી માનું દુઃખ છે, ત્રીજી જગ્યાએ જાઓ તો સિકોતરનું દુઃખ છે, ચોથી જગ્યાએ જાઓ તો કે તમારી કુળદેવી આ નહીં આ છે, પાંચમી જગ્યાએ જાઓ કે તમારા પૂર્વજ થયા છે, છઠ્ઠી જગ્યાએ જાઓ તો કે કોકે કરી નાખ્યું છે, સાતમી જગ્યાએ જાઓ કે કોકે મૂઠ મારી છે. મોનો કોનું તમે કોનું મોનો? અને તમે બધું કરીને થાક્યા અને કશું થયું? સમયની બરબાદી થઈ, પૈસાનું પોણી થયું અને માનસિક તમે પરેશાન થયા, વેમમાં મરી ગયા. શું સમયની બરબાદી થઈ? અત્યાર સુધી તમે ભટક્યા હશો, ફર્યા હશો, જો તો જોવડાવવા અને બધું વારણ કારણ કરવા બધા એવા જ આવસ, મને ખબર છે. તો સમયની બરબાદી થઈ ને તમે જાતે અનુભવ કર્યો હશે. સમયની બરબાદી થઈ, પૈસાનું પોણી થયું, વારણ કારણમાં 11,000ની વિધિ, 21,000ની વિધિ, આ ધૂપ લાવવું પડશે, પેલું ધૂપ લાવવું પડશે, આવું કરવું પડશે, બધું જેટલી જાતનું કર્યું ને બધું. હા તો પૈસાનું પોણી થયું અને એ તો બરોબર, સમય બરબાદ થયો, પૈસાનું પોણી થયું, જોડે તમારા મનમાં વહેમ ઘૂસી જાય. વહેમ કે નડે છે કશું, ચૂડેલ નડે છે, મેરડી નડે છે, તો ચૂડેલ પછી સપનામાં દેખાતી થાય રોજ વિચારો તો. આ શું ખોટું? પેલી ના નડતી હોય તો શું કે આ નડે છે તો ઉભરે કે હવે નહીં નડતી, હવે હું તને નડીને બતાવું. મેરડીમાં કોઈ નડતા ના હોય તો મેરડીમાં વાંગરી કર મને મેરડી નડે. મેરડી કે હું કોઈ નડતી નહીં, તું વગર વાંકનું મારું નામ દે એટલે હવે હું નડીશ તને. આ શું ખોટું? રોજ કોકની પર વાંગરી કરો, આક્ષેપ કરો ખોટો, તમારી પર કોઈ ખોટો આરોપ નાખે, તમે ખીજાવ નહીં કે ભાઈ મેં કશું કર્યું નહીં, તું મારું ચમ નામ દેશ. તો તમે પૂર્વજના દોષ આલો, મેરડીમાં દોષ આલો, સિકોતરના દોષ આલો, કોઈ ભૂત ચૂડેલના દોષ આલો. આ વાંગરીઓ કરે ને એટલે વધારે ખીજાય કે મને તો કોઈક યાદ કરે, કોઈક ભૂત હોય અને તમે એને નામ દઈને યાદ કરો, એને વાંગરી કરો તો એ તો કે મને યાદ કરે લાયા હો તો હું જાઉં. આ શું ખોટું? એટલે તમને દરેકને કહીશ કે ભગવાનની બનાવેલી આ રચનાને ઓળખો. ભગવાને આ પ્રકૃતિ બનાવી, આખો સંસાર બનાવ્યો, તો એમાં ભગવાને કંઈક ના કંઈક નિયમો મૂક્યા છે. એ નિયમોથી અજાણ છો ને તમે એટલે દુઃખ વેઠવું પડે. શું એ નિયમોથી અજાણ છે? અગર વ્યક્તિ કોઈ મનુષ્ય એ નિયમોને જાણી અને જીવન નિયમિત રીતે વ્યવસ્થિત રીતે કઈ રીતે જીવવું જોઈએ એવું ક્યાંક સાચું જ્ઞાન મેળવી અને જીવનની નવી શરૂઆત કરે ને તો કાલથી ભલે તમે ગમે તેવા દુષ્ટ હોય, પાપાત્મા હોવ, પણ આજથી જ તમારો નવો જન્મ કરાવું. એક હુંકાર મેલડી છું. રામ રામ. તો તમારો નવો જન્મ થયો કે નહીં? હા તો બધું જૂનું બધું ભૂલી જાઓ, બધું ભૂલી જાઓ. હું તો માતા એવા આશીર્વાદ આલું છું, બધું ભૂલી જાઓ તમે. એટલે બધું મગજમાંથી વ્યાયામ કાઢી નાખો. આ વ્યાયામ કાઢવા માટે હું બોલું છું. જેટલું ચિંતન તમે ભગવાન માતાજીનું નહીં કરતા, આજના મનુષ્યની દશા જુઓ, દુર્દશા કહું છું. જેટલું ચિંતન વ્યક્તિ માતા ભગવાનનું ના કરતો હોય એટલું ચિંતન તો નડતરનું કરે કે મને નડે છે, મને નડે. તો જેટલું નડતરનો વહેમ કરે છે, જેટલું નડતરને ચિંતન કરે છે, એટલું ચિંતન ખાલી મારા રામનું કરી જો, તારું કલ્યાણ ને હાથ હાથ એકવી પેઢી તરી જશે. સાસુ ખોટું?
કોઈએ કહી દીધું કે તમને આ કોકે કરી નાખ્યું છે એટલે એ પતી ગયું. 2 મહિના સુધી માણસ ચિંતામાં. કોણે કર્યું હશે? કે કાકાએ. કાકો બચારો જાણતોય ના હોય, કાકો બચારો ભોળ્યો હોય, કાકાને તો ખબર ના હોય. દીકરીઓને પૂછે તો કે હા હું એ કરી નાખ્યું છે કે મારા કહ્યું જ ક્યારે. આવું હોય છે. આ બધું નહીં થતું. બધા મગજના વ્યામ કાઢ નાખો. ખોટી પડી કયો બડી કયો વારીને લઈને આવીને કોકના ખવડાવવાથી બધું થઈ જતું હોય તો સારું નહીં. આ શું ખોટું? એટલે આ બધું મગજમાંથી કાઢી અને મારી વાતનો વિશ્વાસ કરી અને જીવનમાં હું જે માર્ગદર્શન કરું છું એ માર્ગદર્શન હેઠળ તમે જીવન જીવવાની શરૂઆત કરશો ને તો હું ગેરંટી લઉં છું. હું ગેરંટી લઉં છું 1 વર્ષ નહીં થાય અને તમારા જીવનમાં સુખ શાંતિ અજવાળા ના બતાવો. મારો નામ રોમવારી મેરડી. કોઈ ખર્ચો નહીં જાઓ. હું કહું છું કોઈ ખર્ચો નહીં. 1 રૂપિયાનો ખર્ચો ના કરતા ખાલી તમને તમારો ખર્ચો એટલો જ રહેશે કે તમે ઘેરથી અહીં મારા ધામ સુધી ભાડું ભરીને આવો. બસ એટલો જ ખર્ચો. પેટ્રોલ પુરાવો, ગેસ પુરાવો, એટલો જ ખર્ચો. બીજો કોઈ જ ખર્ચો નહીં. મારી વિધિમાં કોઈ ખર્ચો છે? પછી તમારા કલ્યાણ માટે, તમારા સુખ માટે હું માતા અહીંથી રામ નામની બુકઈ મફતમાં આલું છું. શું હું માતા એક લેખન બુકઈ મફતમાં આલું છું. કેમ કે તમને ખબર નહીં કે રામ રામ કરવાથી શું થશે, પણ હું માતા તો જાણું છું કે રામ રામ કરવાથી શું નહીં થાય. બધું જ થઈ જશે. કોઈ વસ્તુ એવી બાકી નહીં. તમે એક દાડ યાદ કરીને કહેશો કે માં તે અમને શું આલ્યું. આ જે આલ્યું છે એની કિંમત હું એવું કહું છું દુનિયાની કોઈ કરન્સી નહીં કરી શકતી. દુનિયાની કોઈ કરન્સી, કોઈ ડોલર, કોઈ રૂપિયા નહીં કરી શકતી એક રામ નામની કિંમત. જે રામ કોઈ સાધારણ મનુષ્ય નતા. એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે જેનાથી બધી જ વસ્તુ બનેલી છે. બધા દેવી દેવતા, ગ્રહો, નક્ષત્રો, સૂર્ય, ચંદ્ર, તારા બધું જ બનેલું છે. એ કોનાથી? મારા રામથી. મારા રામથી બનેલું છે. તમે એનું નામ લો છો, ભગવાનનું નામ લો છો. ભગવાન કોઈ સામાન્ય થોડી છે. કોઈ સામાન્ય વ્યક્તિનું નામ લેવાથી અગર કશું ફરક ના પડે, પ્રભાવ ના પડે. શું? પણ રામનું નામ લેવાથી એવો પ્રભાવ જીવનમાં પડશે કે આપે રૂપે તો પહેલા તમારી ચિંતાઓ છે, જે ભવિષ્યની ચિંતાઓ છે, જે રાત દાડો તમને ઊંઘ નહીં આવતી, શું કરું, શું થશે, આ બધી ચિંતાઓથી તમે આખો દિવસ મતલબ ટેન્શનમાં રહેતા હોવ. તે ચિંતાઓનો નાશ કરવા માટે તમે પરિસ્થિતિ બદલવા જાઓ છો. મૂળ વ્યક્તિને દુઃખ મનથી દુઃખી છે, પરિસ્થિતિથી દુઃખી નહીં. કેમ? મનથી દુઃખી છે કે પૈસા નહીં મારી જોડે, આ નહીં, ઘર નહીં, પેલું નહીં. મૂળ ઘર હોય કે ના હોય પણ વ્યક્તિ મનથી દુઃખી થાય છે. એટલે મનથી સુખી થવા માટે બહારની પરિસ્થિતિ બદલવા જાય. આમ કર લો, આ કર લો, તે કર લો, બધી યોજના બનાવો. પણ એ યોજનામાં સફળ ના થાય એટલે વ્યક્તિ ડબલ દુઃખી થઈ જાય, મનથી હારી જાય, તૂટી જાય ને તારે એવું કે ભગવાન માતાજી નહીં. શું કે? ભગવાન માતાજી નહીં. તો તમારા 2-4 જણા લોકોના કહેવાથી ભગવાનનું અસ્તિત્વ નહીં પતી જવાનું. શું? 2-4 લોકોના કહેવાથી ભગવાન નહીં, માતા નહીં, મારું કામ ના થયું, મારા જીવનમાં દુઃખ દૂર ના થયા તો હું માનું નહીં, તો તમારા માનવાથી કે ભગવાનનું અસ્તિત્વ નહીં પતી જવાનું. પણ હું માતા એવું કહીશ કે પરિસ્થિતિ બદલવાની જરૂર નહીં. પરિસ્થિતિ જેમ છે એમ એવી પરિસ્થિતિ રહી નહીં તે ભગવાનનું નામ મુખે ચાલુ કરી દો. આપે રૂપે બહારની પરિસ્થિતિ અને અંતર આત્માની પરિસ્થિતિ ના બદલાઈ જાત. મારું નામ રોમવારી મેલડી. રૂપિયાથી તમે બહારની પરિસ્થિતિ હરખી સેટ કરી દેશો, પૈસા આવી જશે તો તમે 1-2-4 ઘર લઈ લેશો, ગાડી લઈ લેશો, દોરા લઈ લેશો, બધું લઈ લેશો. પણ જે ચિંતાઓ છે, ચિંતાઓનો નાશ નહીં થાય પૈસાથી. થશે? કેમ કે જો ચિંતાઓનો નાશ રૂપિયાથી થતો હોત ને તો અજબોપતિ, કરોડોપતિ વ્યક્તિ આ ચિંતાઓથી ઘેરાયેલો ના હોય. મારી જોડે આવે છે, મને ખબર છે ચેવા રૂપિયા વાળા આવે છે કે માતાજી બોલો જે જોઈએ આપી દઉં. શું કે? તમારું મંદિર બની આલું, તમારું આ કરી આલું. મને માતાને આવી લાલચો હાલવા વાળા આવે છે. તો હું કહું રૂપિયા ખાતા હોય તો આ શું ખોટું? એનો મતલબ એવો નહીં કે રૂપિયા જીવન જીવવાની એક આવશ્યકતા છે,
શું છે? આવશ્યકતાનું સાધન છે રૂપિયા, પૈસા જરૂરી છે, હું માનું છું, પણ રૂપિયા જ જીવન છે? આ બધાની માનસિકતા છે, એટલે માતાજી જોડે રૂપિયા માગે. શું? લોકોની મગજમાં આવી ગ્રંથિ બેઠેલી છે કે રૂપિયા છે તો બધું છે. શું? રૂપિયા છે તો બધું છે. રૂપિયા જ લક્ષ્ય છે જીવનનું. રૂપિયા જ કમાઓ, બસ. રાત દાડા મહેનત કરો, ચીટિંગ કરો, ચોરી કરો, બેમાની કરો, રૂપિયા જ કમાઓ, રૂપિયા જ કમાઓ. એટલે કમાતા કમાતા તમે ભેગું કરતા 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 વાપરવાય નહીં રહેતા માણસો, તો એને છોડવા તૈયાર નહીં. હા, શું ખોટું? કમાઓ, હું એવું કહું છું, મહેનત કરો, કમાઓ. માતાજી ભગવાનની વિશ્વાસ છે એના બળથી કમાઓ, મહેનત કરો અને માતાને પ્રાર્થના કરો તમને કરોડપતિ અજબોપતિ એ બનાવી શકે છે. ના નહીં, પણ રૂપિયા જ લક્ષ્ય છે. આ મગજમાંથી કાઢ નાખજો. શું? માતાજી કે રૂપિયા જ આલા? અને બધાની માગે છે કે માડી અમારે બહુ તકલીફ છે, ચોકથી ચોક રસ્તામાં જતા હોય તો વિચાર કરે અહીંથી માં નીકળું છું અને ચોકથી હારો થેલો મળી જાય તો. પતિ પત્ની બાઇક ઉપર જતા હોય અને વાતો કરતા કરતા સારું આપણે અહીંથી રૂપિયાની બેગ મળી જાય કેવું નહીં? તો આપણે બધી શાંતિ થઈ જાય. એની બુદ્ધિ આટલી જ હોય તો આટલું જ વિચારે ને કે આને એવું થાય કે રૂપિયાની બેગ મળવાથી હું કાયમ માટે સુખી થઈ જઈશ. તો જે રૂપિયાની બેગ મળવાથી વિચાર કરો છો કે હું કાયમ માટે સુખી થઈ જઈશ, એવી રૂપિયાવાળી બેગ આખી રૂમ ભરી જેન જોડ પૈસા હશે ને એ દુખી છે. આ શું ખોટું? આવો ચેટલાને વિચાર આવ્યો છે કે મારી રોડ ઉપર જઈએ છે બેગ બેગ મળી જાય એવું કે કર ને. પણ હું માતા એટલું કહીશ કે રૂપિયાને તમે એવું મહત્વ એટલું બધું ના આલશો કે રૂપિયા જ જીવન છે. ના, રૂપિયા જીવન જીવવાનું એક સાધન છે, આવશ્યકતાની પૂર્તિ કરવાનું એક સાધન છે. અને માતાજી હાલશે. હું મેરડી કુખાર મેરડી ગમે તે રીતે કરીશ. મારી કૃપા થશે તો તમારી જે જરૂર હશે ને તમે નહીં માગો ને તો સામેથી બધી વ્યવસ્થા કરી આલીશ. પણ આ લક્ષ્ય કાઢ નાખો, માતાજી રૂપિયા હાલત તો જ ખરા. અમુક તો એટલે ભક્તિ કરતા રૂપિયાવાળા થવા. હા, તો રૂપિયાવાળા થવા માટે ભક્તિ કરતા હોય તો હું એવું કહીશ કે રૂપિયાવાળું થવું હોય ને આમાં તો એ રામનું નામ જપ કરી લેજો અને પછી માગણી ના કરતો એક જ માંગ કરજો કે ભગવાન મને એટલા રૂપિયા આલો કે મારે હું ખાઈ શકું અને બીજાને ખવડાવી શકું. બસ ભગવાન આટલી કૃપા કરો તો ભગવાન હાલશે. શું? અગર પૈસા જ જોઈએ છે, અગર પૈસા જ જોઈએ છે તો માતાને માગો. ના નહીં કે માં મને પૈસા જરૂર છે, પણ માં એટલા હાલજે કે માં મારી જરૂરિયાત પૂરી થાય, મારા પરિવારની જરૂરિયાત પૂરી થાય અને બીજું બધું જે છે ને એ માં એ લોક કલ્યાણ માટે, લોક સેવા માટે, પશુ પક્ષીની સેવા માટે માં હું નિમિત્ત બનું અને મારા માધ્યમ રાખીને માં તું કોકના પેટમાં કંઈક અન્નનો દોણો પહોંચાડું ને માં, મારે એવું જોઈએ છે. તો મારા જેવી માતા ધન દોલત વૈભવ સંપત્તિ બધું આપી દે. હું તો એમ તો ભંડાર છું, બધું આપી દઉં. પણ તમારે કશું કરવું નહીં, તમારે બધાને પોતપોતાનું કરવું છે. એવું પોતપોતાનું કરવું છે. પણ એ રીતે પોતપોતાનું કરવાથી ના થાય. પોતપોતાનું કરવું હોય તો પોતપોતાની રીતે ભક્તિ કરો, બીજું કશું તમારા માટે ના કરશો. શું કીધું? જે મારા બન્યા છે એના માટે. હો, નવા તો કહેશે કે માતાજી શું બોલે છે, પણ જે મારા બન્યા છે ને એને કહીશ કે તમે તમારી કુળદેવી આગળ, મારા જેવી મેલડી આગળ તમે પોતાના કામનાઓને ત્યાગ કરી દો. જે ભક્ત બન્યા છે એ હો, પોતાનું સુખ મેળ દો કે માં હું ભલે દુખી થઉં ના થઉં માં હું તારો છું એટલે વાત પૂરી થઈ જાય. હવે પણ માં પરિવાર છે આટલું મોટું, માં એનું ગુજરાન ચલાવવા માટે તું મને કંઈક સારો નોકરી ધંધો મેળવી આલ, તું મારી ઉપર એવી કૃપા કર. તો મારી કૃપા થશે ને તો આપે રૂપે જે નોકરીમાં તમે કરતા હોય એ નોકરીમાં તમને પ્રમોશન કરી આલું, કાં તમને એનાથી સારી નોકરી મેળવી આલું, કે ગમે તે રીતે તમને એવી કૃપા કરી દઉં કે નોકરી તમે નિયમિત રીતે ના કરો ને, કદાચ રવિવાર રજા ના હોય ને રજા પાડો તો શેઠિયા નહીં બોલવા ના દઉં. એવા કંઈક છે, એવા કંઈક ભક્તો છે જે મારા વાલા બન્યા છે. એટલે હું દરેકને એક જ વાત કહીશ કે જો બારે જા ધામ આવતા હોય, નવા આવતા હોય તો સ્વાગત કાયમ માટે છે. ના નહીં, પણ અહીં વિધિ મૂડા જોડા થતા એ તો જો કે બધાને ખબર પડી જાય છે. પણ આપણા ખોટી આશા રાખીને આવે માતાજી જો નંબરમાં બેઠકમાં લખાઈશું, માતાજી અમારા ઘેર પગલાં પાડશે, તો ના, એવું નહીં થતું. એનું કારણ છે નહીં થતું. કેમ કે અગર હું બધાના ઘેર પગલાં પાડવા જાત તો મારા લાખો ભક્તો છે. કેટલા છે? લાખો ઉપર. શું? એની ગણતરી હું નહીં મારી શકતી. લાખો ઉપર. આ દેખાય છે એટલા નહીં, એવા તો ઘણાય છે.
તેવા લાખો ભક્તોના બધાને ઘેર હું ચમની પહોંચી વરવા મારા દીકરાના એક શરીરથી પહોંચી વરાય? ના પહોંચી વરાય ને. તો આ બધું જોતા મેં માતાએ આ પ્રવચન ચાલુ કર્યું કે પ્રવચનથી બધાના પ્રશ્નોનો જવાબ મળી જશે. અને બધાના મળી જાય છે ને? હા, તો બસ તમારું જીવન છે એ દેવી શક્તિને ચરણોમાં સમર્પિત કરી દો અને વિશ્વાસ રાખો. મોટી વસ્તુ છે વિશ્વાસની, ધીરજની. બસ આ બે વસ્તુ નહીં હોતી. વિશ્વાસ હોય છે, વ્યક્તિને વિશ્વાસ હોય, કોઈ મનુષ્યને વિશ્વાસ હોય કે માતા છે, પણ ધીરજની કમીના કારણે એ નિરાશ થઈ જતો હોય. શું? એ ધીરજની કમીના કારણે. વિશ્વાસ તો છે કે માતાજી છે, પણ ધીરજ નહીં રહેતી. તો ધીરજ રાખવા માટે છે ને આ રવિવાર આવતા જતા રહેશો ને આ વાણીને સાંભળતા રહેશો ને તો દર રવિવાર ધીરજની ડોર પકડી આલીશ, મારી ચૂંદડીનો છેડો ચાલી આલીશ. આ રવિવારથી આવતા રવિવાર આવતા ચૂંદડીનો છેડો આમ થોડો ઢીલો થઈ ગયો છે ને કે હવે મને લાગશે કે છૂટવા આવ્યો છે, તરત રવિવાર અહીં બોલાવી લઈશ અને ચૂંદડીનો છેડો પકડાઈ જાય. પકડ. આ શું આવવાનું કારણ? શું રવિવાર આવવાનું કારણ? શું? આ રવિવાર આયા, મને માતાને સાંભળી, હા કે માતા માડી મજા આવી જાય આજ તો પ્રવચનમાં. માં ઘણું બધું શીખવા મળ્યું, એવો આનંદ થાય. એવો આનંદ થઈને આવતા રવિવારે આવો ને તો સુધી તો તમારા છેડો છૂટવા આવ્યો હોય, પણ છૂટવા આવ્યો લાગે ને તરત અહીં આવી જવાનું, પકડાયા લઈશ. પકડ. હા, શું ખોટું? તો વિચારો, મારા તો લાખો ભક્તો છે. શું? લાખો ભક્તો છે. તો આ લાખો ભક્તો બધાય મારી ચૂંદડીનો છેડો પકડી રાખ્યો છે. તો હું મેરડી જેટલી મોટી હોય કે લાખો હંગાત લઈને હેડું છું. હા, શું ખોટું? હા, એટલે વિશ્વાસની જરૂર છે. જે છે મુખ્ય વાત છે વિશ્વાસની. વિશ્વાસ કઈ વાતનો? કે માતાજી છે. બીજી કઈ વાતનો? કે માતાજી છે તો માતાજી બધાના હોય છે, તેવી રીતે મારાય છે. શું? મારાય છે. બીજો ત્રીજો વિશ્વાસ કે માની અંદર કરુણા છે, દયા છે. શું? માની અંદર દયા છે, કરુણા છે. એ ક્યારેય એના ભક્તના અવગુણો તરફ નજર કરતી નથી. તમે ગમે તેવા હોય, તમારા કર્મો ગમે તેવા હોય, તમારા કાર્યો ગમે તેવા હોવ, તમે ગમે તેવા હોવ, તમે અયોગ્ય હોવ, નીચ હોવ, પાપી હોવ, ગમે તેવા હોવ, પણ માં ક્યારેય એના ભક્તના અવગુણો જોતી. આ વાતનો વિશ્વાસ કરજો, હું જે કહું છું એ. ક્યારે માં જોતી? દીકરો એનો માટીમાં રમીને આવ્યો હોય કે મેલો હોય કે લેટારો હોય, પણ માં એને નવડાવવા ધોડાવવા લેટા હિસાબ કરે. આ શું ખોટું? કેમ? કે માં એને ચાહે છે કે મારો દીકરો છે. અને માં દીકરો એને નાનો બાળ એને કહે છે કે મમ્મી માં આવું કહેતો રહે છે ને, તો માની અંદર એક માનું વાત્સલ્ય કરુણામય રૂપ, એ સ્વરૂપ એને બતાવવામાં આવે કે દીકરા તું ખરેખરમાં મારો છો. તો તમે રોજ માને માં 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 કહેતા રહેશો ને મારા જેવી મેલડીને, તો હું માનો પ્રેમ, મારી કરુણા અને મારી દયાનું તમને રૂપના દર્શન કરાવીશ. આપણો વિશ્વાસ રાખજો. પણ રોજ કહેવું પડશે. શું? રોજ કહેવું પડશે કે માં બસ આટલું. શું? માં બસ આટલું. મને મેલડી કરીને કોઈ અગર સાધવા જાય, અમુક લોકો હોય છે ને કે મેલડીને મતલબ મંત્રોથી સાધના કરું, મેલડીની શક્તિ પ્રાપ્ત કરવા માટે. એટલે એવા ઘણા મંત્રો હોય, કોઈ સ્મશાનમાં જતું હોય સિદ્ધ કરવા હાથે, એવા મેલડીના મંત્રો વાપરા હાથે. કદાચ મંત્રોથી મેલડી ઉત્પન્ન તો થાય, પણ એ જેવી એક શક્તિ ઉત્પન્ન થાય. એ શક્તિ શું કરે? એ કાર્ય કરવા માટે એ તમે અનુષ્ઠાન કર્યું હોય નિયમ પ્રમાણે, તો વિધાન પ્રમાણે એને શક્તિ મળે. બરાબર? અમુક લોકો તંત્રમાં ઉપયોગ કરતા હોય, માતાજીનો મૂળચોટમાં કરતા હોય, વિદ્યાઓ કરવામાં કરતા હોય, કોઈકને મારવા હાથર કરતા હોય. એ બધો તંત્રની વસ્તુ છે. બરાબર? પણ હું મેલડી એવી છું કે હું તંત્રવાળી નહીં, હું કોઈ વારણકારણ વાળી નહીં. હું માત્ર ખાલી મારા દીકરાની અંદર, મારા ભક્તની અંદર નો પ્રેમ જોવા વાળી મેલડી છું. કે મને કેટલું ચાહે છે, એ મને કેટલું યાદ કરે છે, એ મને કેટલું મોને છે, બસ આ જ નજર રાખું. શું તમે શું કરો છો? તમે મારા હાથર શું લાવો છો? મારી કેટલી અગરબત્તી કરો છો, કેટલા દીવા કરો છો, એ કશું જોતી. તમે શું લાવો છો એ જોતી, પણ એ વસ્તુ લાવવા પાછળ તમારો ભાવ શું છે?
મારી ધામમાં મારા માટે કંઈ પણ વસ્તુ ભેટ અર્પણ કરો અહીંયા, તો એ તમે લાવવા પાછળ તમારો ભાવ શું છે એ ભાવ જોવું છે. પછી તમે ગમે તે વસ્તુ લાવો, તમે મોંઘી વસ્તુ લાવો પણ મોંઘી વસ્તુ પાછળ તમારો ભાવ ના હોય ને તો એ મોંઘી ભેટે મારા માટે બેકાર. એ હું સ્વીકાર કરું નહીં. પણ એક વસ્તુ, નાની અમથી વસ્તુ, એક નાનું 5 રૂપિયાનું ફૂલ લાવીને આમ અર્પણ કરો ને, અને એ ફૂલ પાછળ 5 રૂપિયાનું ફૂલ લાવવા પાછળ તમારો ભાવ અઢળક પ્રેમ હોય ને મારા પ્રત્યેનો, તે ફૂલ હું એટલું મોટું સ્વીકાર કરી લઉં કે આ જીવન તમારા જીવનમાંથી સુગંધ ના જવા દઉં. શું કીધું? આ જીવન હું તમારા જીવનમાંથી કોઈ સુગંધ ના જવા દઉં. એક ફૂલ એટલું કામ કરે. તો તમે તો મને મારી અગરબત્તી કરી છે, મારા ધામમાં મારા માટે હારે લાયા છે, ફૂલે લાયા છો, શ્રીફળ ચુંદરી અગરબત્તી લાવ્યો છો, જોડે રામનું નામય જપો છો. વિશ્વાસ કરો જેટલી કૃપા હશે મારી, વિશ્વાસ રાખો જેટલી કૃપા હશે મારી, અપાર કૃપા છે. જે મારી વાતનું પાલન કરી અને મારી વાતને માની અને જીવનની એક નવી શરૂઆત કરી છે, એ મારી વિશેષ કૃપા એની પર છે. તો આ વાતનો વિશ્વાસ રાખશો કે મારી પર વિશેષ કૃપા, મારી પર વિશેષ કૃપા, તો ખરેખરમાં કૃપા કદાચ માતાજીએ નહીં કરી હોય ને, અને રોજ આવું કહેતા રહેશો ને કે મારી પર તો મારી ખુખાર મેલડી નહીં, અપાર કૃપા છે. શું કહેવાનું? અપાર કૃપા છે. ભલે જીવનમાં દુઃખ હોય, ભલે ભલે, પણ માં તારી અપાર કૃપા છે. આવું રાખશો ને તો કદાચ મારી કૃપા નહીં હોય ને તો એક દિવસ મને એવું થશે કે મારી કૃપા નહીં છતાંય આવો મને જસ હાલે છે કે આની અપાર કૃપા છે, તો મારા કૃપા મજબૂર થઈને કરવી પડશે. જોકે કૃપા તો વધાવવું પડશે, પણ કદાચ નહીં હોય, કદાચ નહીં હોવ તો તમારે ખાલી આટલું કહેવાથી મારા કૃપા કરવી પડશે. તો આ વાતનો વિશ્વાસ દરેકે રાખવો પડશે. અને જોડે જોડે પશુ પક્ષીઓની સેવા, રામ નામનું જપ, માતા પિતાના પ્રણામ કરવા, માતા પિતાને પગે લાગવું, આ બધા સંસ્કાર લાવી દેજો. જે આ વાત માની લેશે ને એને હું કહીશ કે જો મારા બનવું હોય તો આ બધી વાતોનું પાલન કરવું. હું જે બોલું છું, તમે જે મનથી વિચારો છો કે મારા આવા સપના છે કે માતાજીની કૃપા થઈ જાય તો મારા જીવનમાં આવું થઈ જવું જોઈએ, જો એવું ખરેખરમાં તમે ઈચ્છો છો મારી જોડથી મારી કૃપા મેળવવા માટે, તો હું માતા એવું કહીશ કે હું જે કહું છું એ વાતનો વિશ્વાસ કરી અને શરમ મૂકી અને એ વાતને માની અને જીવનમાં અમલ કરશો ને તો મારી વિશેષ કૃપા રહેશે. માતા પિતાના મતલબ અત્યાર સુધી કદાચ અજાણથી તે તમે બોલી ગયા હોય, બે માણસ વચ્ચે અપમાનિત કરી ગયા હોય, કોઈ કંઈક દીકરા હોય તો એના માતા પિતાને લાફોય માર્યો હોય, ધક્કો માર્યો હોય, કોઈ દીકરીએ તે એના માતા પિતાને કદાચ જેમ તેમ બોલી હોય કે ધક્કોય માર્યો હોય, આ બધું તમારા જીવનમાં બન્યું હોય અને મારા ધામમાં આવતા હોય અને મને માતાના દિલથી માનતા હોય તો આ વાતનો પશ્ચાતાપ કરી તમારા માતા પિતા હાલ હયાતમાં જીવિત હોય તો એમની આગળ નાના બની અને એમના પગે પડીને કહેજો કે મારી કોઈ જીવનમાં ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. ખાલી આટલું કહેવાથી બીજે દાડથી હું ખુખાર મેળડી તને ખોરામાં બેહાડી દે. શું? આટલું કહેવાથી, આટલું કરવાથી પણ શરમ મેળવી પડે. પછી બાપ ગમે તેવો હોય, માં ગમે તેવી હોય, બાપ દારૂ પીતો હોય, મારઝૂડ કરતો હોય, માં તમને તમે સારું રાખો છતાંય તમારી નિંદા એ માં કરતી હોય, તમારું ખોટું ગાતી હોય, ઝઘડા કરતી હોય, બધું જ કરતી હોય, પણ છતાંય તે તમે નાના બની અને એની આગળ જઈ અને માફી માગી અને ફરી ક્યારે એ ભલે ગમે તેવું બોલે પણ તમે એમના વિશે ખરાબ બોલવાનું, ખરાબ વિચારવાનું નહીં. કેમ કે તમે રામના બન્યા છો. કોના બન્યા છો? રામના બન્યા છો. તો જો રામના બન્યા તો રામે એમના માતા પિતાનું વચનનું પાલન કરવા માટે આખા રાજપાટનો ત્યાગ કરી અને 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો. આ શું ખોટું? એક એમના પિતાશ્રીનું વચન પાલન કરવા માટે કૈકેયીજીએ માગેલું વચન એ પાલન કરવા માટે રામજીએ કોઈ પ્રશ્નાચિહ્ન નહીં કર્યો કે કેમ આવું. તરત કીધું કે હા તમારો આદેશ છે, તમારા વચનનું પાલન કરવું મારું ધર્મ છે.
તરત નીકળી ગયા, 14 વર્ષ વનવાસ સ્વીકારી લીધો, તારે રામ કહેવાયા. આ શું ખોટું? તે રામ શું છે? આદર્શ છે, પુરુષોના આદર્શ, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન. શું કહેવાય છે? મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન. પુરુષોત્તમ મતલબ મર્યાદા પુરુષોત્તમ એટલે પુરુષોમાં ઉત્તમ. શું? પુરુષોમાં ઉત્તમ. એ પુરુષોના આદર્શ છે. તો રામના જીવનમાંથી પુરુષોનો એ શીખ મળે છે કે પુરુષે જીવન પોતાનું કર્તવ્યનું કઈ રીતે પાલન કરવું જોઈએ. આ શું ખોટું? ભાઈઓમાં કેવો પ્રેમ રાખવો જોઈએ, માતા પિતા પ્રત્યે કેવો આદર રાખવો જોઈએ, એમનું સન્માન કેટલું રાખવું જોઈએ, એમની મર્યાદા કેટલી રાખવી જોઈએ, ગુરુની જેટલી મર્યાદા રાખવી જોઈએ, બધી વસ્તુ રામાયણ શીખવાડે છે. પણ આ બધું નહીં કરો ને તો ક્યારે કોઈ માતાજી ભગવાન એમ કે નારિયેળ વધેરવાથી, દીવા કરવાથી, આરતીઓ કરવાથી, ઘંટ વગાડવાથી, શંખ વગાડવાથી, મોટી મિષ્ઠાનો ધરાવવાથી, હોનાના છત્તર લાવવાથી ભૂલી જાઓ કે માતાજી ભગવાન એમ પ્રસન્ન થાય. માતાજીની રૂપિયાની ખોટ નહીં, રૂપિયા તો તમારા જેવા માણસોની ખોટ હોય. માતાજીને મંદિર બનાવવાની કંઈ ખોટ ના હોય. માતાજીને કે હોનાનું છત્તર પહેરવાની કે હોનાનો મુંગટ પહેરવાની કે માતાજીની કામના થોડી હોય. હા શું ખોટું? એ તો તમારા ભાવથી લાવો છો તમે કંઈ પણ વસ્તુ, તો માતાજી ભગવાન એ સ્વીકાર કરે છે. અગર તમે એવું માનતા હોય કે હું આવી વસ્તુ ચડાવું, આટલું કરી દઉં તો મારી પર માતાની વિશેષ કૃપા થઈ જાય, તો એ તમે ભાવથી કરો તો ઠીક છે. અગર તમે માતાને પૈસાથી હોનાથી ખરીદવા જાઓ છો ને તો તમે નહીં ખરીદી શકો, આખી જિંદગીની પેઢીઓ જતી રહેશે તો એ માતાની હાથમાં આવો. પણ કૃપા જોતી હોય તો આ બધી જીવનમાં વાતોનું પાલન કરી અને જીવનની નવી શરૂઆત કરો. આ તો ઘરમાં મતલબ ઝઘડા કરવાના, હક હાથર લડવાનું, પૈસા હાથર લડવાનું, પ્રોપર્ટી હાથર લડવાનું. રામે પ્રોપર્ટી હાથર લડ્યા હોત તો શું થાત? લડ્યા? આપી દીધું ને, બધું આપી દીધું ને. હા તો તમારા જીવનમાં આવું બને, 2 ભાઈ હોય, 3 હોય, 4 હોય, તમારા જીવનમાં આવું બને. કોકનું કોક વધારે લઈ જાય, કોઈક હક કરે, કોઈ ઝઘડો કરવાનું કરે, બધું કરે, પણ તમારે સહન શક્તિ રાખી અને મારી વાણીને સાંભળી અને સહન શક્તિ રાખજો. મને માતાની એ ટાઈમે યાદ કરી લેજો કે માં ખુખાર મેલડી, સહન નહીં થતું પણ તારા ભરોસે હું સહન કરું છું, તારા ભરોસે હું સહન કરું છું. મારી હાહુ આવું બોલે છે ને મને સહન નહીં થતું, મને નહીં સહન થતું. ભલે પહેલા તમે એને વળતો જવાબ આલતા, પણ હું માં ખુખાર મેલડી, હું તારા બોલ હાચવવા હાતર તારી વાત મેં સાંભળીને તારી મૌન રાખી અને આ વ્યક્તિનું હું બધું સહન કરવા તૈયાર છું. મારી ખુખાર મેલડી સહન શક્તિ આલજે, તાર જીત થશે તમારી. એમાં આ માર્ગમાં લડવા ઝઘડવાથી જીત નહીં થાય. અને આ બધાના જીવનમાં આવી ઘટનાઓ પરિસ્થિતિ આવે છે, નહીં આવતી? બધાનો સંસાર છે. ઘરમાં 5 જણા હોય, 2 જણા હોય તો વાહન ખખડે છે બધાને ઘેર. તમે એવું લાગતા હોય કે અમારા ઘેર જ કકરાટ, બાજુવાળા ઘેર તો કોઈ કકરાટ નહીં, દરવાજા બાકીને લડતા હોય. સારું કે અમારા ઘેર જ કકરાટ, પેલા ઘેર તો કોઈ કકરાટ જોયો જ નહીં. તો એ સ્પેશિયલ માણસો, રૂપિયાવાળા માણસો તો પાર્ટી પ્લોટ કે ચોક આગળ રોડ ઉપર જઈ અને લડે, એવાય જોયેલા છે. આ સત્ય છે. પણ બધાનો હોય, પણ તમે બાજુવાળાના કકરાટ થયો, તમારે નિંદા નહીં કરવાની. આના લીધે કકરાટ થયો, આનો તો ઓમ છે, આનો તો તેમ છે. એ નિંદા કરવાથી શું થશે? એનું બધું પાપ તમારી પર આવશે અને તમારું પુણ્ય હશે ને ખાલી થશે. તો એક બાજુ પુણ્યદાન કરો, એક બાજુ રામનું નામ જપ કરો ને એક બાજુ નિંદા કરો, શું થાય? બધું ફેલ થઈ જાય ને. પછી કોઈક એવું ના કહેતા કાલે કે મારી મેં તો 1 કરોડ નામ જપ કર્યા પણ મને તો જીવનમાં કોઈ ફરક ના પડ્યો. ફરક નહીં પડવા પાછળનું કારણ આવાય હોય. હા શું ખોટું? વાણીએ સરસ્વતી માં બિરાજમાન છે. શું છે? સરસ્વતી બિરાજમાન છે. જે વાણીએથી એકદમ પવિત્ર અને શુદ્ધ શબ્દો જ નીકળવા જોઈએ, એ જ વાણીમાંથી દિવસમાં 100 વખત ભગવાનનું નામ ના લેતા હોય વ્યક્તિ, એ વ્યક્તિ 100 વખત ગારો બોલતો હોય. તો આ સરસ્વતી અપવિત્ર થઈ. એટલે તમારી જોડે કોઈ બેહવાય તૈયાર થાય, જો બહુ જે ગારો બોલતો હશે ને, ખરાબ શબ્દો બોલતો હશે ને, એની જોડે કોઈ બેસે કેમ? અપવિત્ર થઈ ગઈ સરસ્વતી. એટલે કોઈ એની જોડે બેહવાનું, એનો સંગ કરવાનું ગમે, એનો સંગ એના જેવા જ કરશે. બીજા કોઈ કરે તો તમારે છે ને તમારી વાણીમાં સંયમતા એ પ્રકારની રાખવાની કે માં હું દિવસમાં 100 વખત ગારો બોલી જ જાઉં છું. કેટલાય છે મને ખબર છે.
તો માં હવે પછી માં 100 વખત ગારો નહીં, 100 વખત રામનું નામ લેવું છે, કૃપા રાખજે, તો મારી મેલડીની 100% કૃપા થશે. આ બધું માગો જીવનમાં, આ બધું જીવનમાં માગો તો આપે રૂપિયા, ગાડી, બંગલા, માન સન્માન, ઇજ્જત બધું આવી જશે. ના આવે તું બેઠીશ, ના આવે તમે તમારા માજોડથી રૂપિયા લઈ જજો, જાઉં હાલ દઈશ. જેને ઈચ્છા હોય, કામના હોય એની વાત છે. હા, શું ખોટું? પણ જીવન જીવવાની રીત આવડી ગઈ તો બધુંય છે. એટલે ક્યારેય કોઈની વાતોમાં પ્રપંચ કરવાનું નહીં. પ્રપંચ એટલે પારકી પંચાયત. કોકની ચર્ચા ચાલતી હોય, કોકના ઘરમાં શું ડખા છે, કોકના ઘરમાં શું તકલીફ છે, એ કાન દઈને સાંભળવાની પ્રયાસ કરવાનો. ભૂલથી કોકની નિંદા સાંભળી જાવ ને તો તરત કહેવાય રામ 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 રામ. હે માં ખુખાર મેલડી, નથી સાંભળવી પણ માં ભૂલથી સાંભળી જાય, માફ કરજે. શું માં નથી સાંભળવી નિંદા? માં બાજુવાળી આવીને શી ખબર મને કહીને જઈ મને નતું સાંભળવું. માં મને હવે દુઃખ લાગે છે કે આ નિંદા નથી સાંભળવી માં. પણ એ તરત જ કહી દેવાનું, તરત 108 વખત રામ 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 108 વખત રામનું નામ લઈ લેજો, તરત એ નિંદા અહીંયાથી ધોવડાઈ નાખીશ. શું? પણ આ કરવું પડશે. કેમ? કે મારે તમને સુખી જોવા છે, મારે તમને સુખી જોવા છે. અસુખી ઝાડફૂંક કરવાથી, ખાલી આશીર્વાદ આલવાથી નહીં થાય. જો આશીર્વાદ આલવાથી બધા સુખી કાયમ માટે થઈ જતા હોય ને તો 1000 વખત બોલું છું આશીર્વાદ 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 આશીર્વાદ. થશે? નહીં થાય. આશીર્વાદ શું કામ કરશે? મારા આશીર્વાદ શું કામ કરશે? કે હું જે વાત તમને કહું છું, જે હું પ્રવચન આલું છું, જે હું ઉપદેશ આલું છું, એ તમે તમારા જીવનમાં અમલ કરી અને એનું પાલન કરી શકો. એ આશીર્વાદ મારા કામ કરશે. શું કામ કરશે? તમે જીવનમાં મારા બતાવેલો માર્ગમાં તમે ચાલી શકો, એ મારા આશીર્વાદ કામ કરશે. આશીર્વાદથી કઈ રૂપિયા નહીં આવી જાય. ભલે રામ. એટલે આ વાત એટલે કહેવાની ઘડે ઘડીએ બને છે કે બધા અહીંયા ખુખાર મેરડી, આ તો ચારે બાજુ મારા નોમના ડંકા છે. જો તો ચર્ચાઓ બધી મારા નોમની જ થાય છે. હું તો જો કે ધોન હાલતી નહીં, પણ આ બધું જોઉં છું માહોલ, એટલે મને ખબર પડે છે કે ખૂણે ખૂણે, ગોમડે વિસ્તારે બધે મારા નોમની ચર્ચાઓ થતી હોય કે ખુખાર મેરડી કોઈ માતા છે કે ભલાના કામ થઈ જાય છે. આવો બધું જોયું ને અનુભવ. હા, તો એ બધું જોઈને આવો છો તો કોઈ વાંધો નહીં. ફરી કહું છું, બારેજા ધામમાં દરેકનું સ્વાગત છે. પણ આ બધી વાતો પાલન કરશો તો ખુખાર મેલડીની કૃપા તમારા જીવનમાં અનુભવ થશે. નહીં તો ખાલી રવિવાર ભરવાથી તમારું પુણ્ય તો બનશે. રવિવાર ભરશો, પ્રવચન નહીં સાંભળો, ખાલી કોઈ કહેતું હોય કે હું ખાલી રવિવાર ભરીને દર્શન કરીને જતો રહું છું, તો ના, નહીં. એ રવિવાર ભર્યાનું તે ફળ તો મળશે. એ શું બનશે? પુણ્ય બનશે. શું બનશે? પુણ્ય બનશે. સત્કર્મ કહેવાય. એને શું કહેવાય? પૂજા કરવી, આરતી કરવી, અગરબત્તી કરવી, હાર માતાજીને ચઢાવો, પેડા ચઢાવવા, એના રવિવાર ભરવા, એ શું કહેવાય? સત્કર્મ કહેવાય. એ પુણ્ય બન્યું કહેવાય. એ પુણ્યના ફળ સ્વરૂપ તમારા 2-4 કામ તો થઈ જશે. તમે જે ઈચ્છો અને ન્યાયયુક્ત હોય, ધર્મયુક્ત હશે કામ, અને કોઈનું નુકસાન ના થતું હોય તો એવું માતાજી સારું કોઈ કામ હશે ને તો મારા જેવી મેલડી એ કામ કરી આપશે રવિવાર ભરવાથી. પણ આખું જીવન તમારું સુખ શાંતિ સમૃદ્ધિ વાળું કરવું હોય અને આ જીવનને પરલોકમય તે તમારું ઉદ્ધાર કરવો હોય તો આ મારી વાણીને ધ્યાનપૂર્વક સાંભળવી પડશે અને જીવનમાં અમલ કરવી પડશે. એટલે આમ કે હું તો ખાલી રવિવાર આવીને દર્શન કરી જતો તો ના, નહીં. દર્શન કરો છો તોય તમે મારા ભક્ત જ છો. અહીં રવિવાર આવીને પગ મૂકો છો, ધજાના દર્શન કરીને જતા રહો છો તો એ મારા ભક્ત જ છો. અગર તમારો ટાઈમ નહીં તો ઘેર બેઠા સાંભળો કે માતાજી આ રવિવાર શું કીધું. શી ખબર તમારી જ વાત અંદર આવી જાય. તમે કાલ મરવાનો વિચાર કરતા હોય કે કાલે મારો છેલ્લો દિવસ, કાલે મારે મરી જ જવાનું છે, એવી પરિસ્થિતિમાં મરવાના સમયગાળા મારો ખુખાર મેલડીનો જેણે વિડીયો જોઈ લીધો ને એને મરતા બચાયા છે. એવા હજારો લોકો છે, હજારો લોકો જે કેનાલમાં પડવા જતા ને એવા સમયગાળામાં ઓટોમેટિક વિડીયો આવી ગયો
અને વિડીયોમાં તે હું માતા એને વાત લાગુ પડે ને એવી વાત એને મોબાઈલમાં સાંભળી અને એને સંકલ્પ કર્યો કે હવે મારે મરવું નહીં, બારેજા ધામ જવું છે. અને બારેજા ધામ આવ્યા પછી છે ને એની આખી જિંદગી બદલાઈ જાય. ખેંચી લાવું છું માતા, તમે તમારા બળથી નહીં આવતા, ભૂલી જાઓ. શું ભૂલી જાઓ તમે તમારા બળથી આવો? હું ખેંચી લાવું છું. હું સંકલ્પ કરું છું ને કે મારા કેટલા ભાવિક ભક્તોના રવિવાર લાવવાના છે. એ સંકલ્પ માત્રથી તમે ગુજરાતના ખૂણે ખૂણેથી, ગુજરાતના બહારથી, બીજા રાજ્યોમાંથી તે જેના લાવવાના હોય ને આપે રૂપે મારા સંકલ્પથી એ ખેંચી લાવું અને એ બેહાડું છું. તમે વિચાર કરતા હોય કે હું મારી મરજીથી જઉં છું તો ના ભૂલી જાઓ. મારી ઈચ્છાથી આવો. મારી ઈચ્છાથી જો આવતા હોય, મારા સંકલ્પથી તો આવતા હોય તો મારી વાતનો હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરીશ કે મારી વાતનો વિશ્વાસ કરી અને આ વાત મોની લો. કશું જ ના થાય તો રામ રામ પકડો કે મારી આ કશા નિયમો નહીં પડાય, માં કશું જ નહીં થાય. કોઈ માં સંયમતા નહીં રહે, કોઈ નિયમ નહીં પડાતા, મન નહીં લાગતું, ભક્તિ કરવી છે, સેવા કરવી છે માં, પણ કશું થતું નહીં. અત્યારે કશું થાય એવું નહીં, પૈસાય નહીં, કશું જ નહીં માં, કશું થાય એવું જ નહીં. એવું બધું લાગતું હોય તો કશું જ ના થાય એવું હોય તો ભાવય ના જાગતો હોય તો ભાવ વગરનું તે દિવસમાં 1000 વખત રામનું નામ ચાલુ કરી દો. 1000 વખત કહું છું, ખાલી શરૂઆતથી 1000 વખત. જો મારો અનુભવ ના કરાવું, મારું નામ રામવારી મેલડીમાં 1000 કહું છું, 1000 ખાલી નામ જપ ચાલુ કરો દરરોજના. ના હોય તો 11 માળા 108 માળાની મણકાની માળા આવે ને 108, તો 108 11 વખત કરી નાખો. અને મારા મોબાઈલમાં તમારા હવે નવું આવી જશે, એમાં માળા બનશે 108 નવું કંઈક આલ્યું છે એ તમે જોજો. અને એમાં રામ નામ જપો, ચોપડામાં લખો. પણ આ લખશો ને તો મને હું રાજી થઉં છું. તમે લખો છો, તમે જપો છો ને એમાં મને પ્રસન્નતા થાય છે. જો માતાજીની પ્રસન્નતા થતી આ વાતે, જે વાતે માતાજીની પ્રસન્નતા થતી હોય અને જેની જોડેથી તમે સુખની કામના કરીને બારેજા ધામ આવ્યા છો અને એની અગર કૃપા જોતી હોય તો આ વાતનો વિશ્વાસ હજુય કહું છું, વિશ્વાસ કરી લેજો ને કરી લેજો. કોઈ ભ્રમિત કરે રામ રામ કરવાથી થોડી ખાવાનું મળી જશે. શું રામ રામ કરવાથી થોડી ખાવા મળી જશે? તેને મેં ઉદાહરણે આલ્યું હતું કે ખાવાય મળી જાય, ઘેર મોઢામાં કોરીઓ આવે કે લે ખા, એનું નામ મારો રામ છે. એ તો જેને કથા વાપરી હશે એને ખબર હશે ને. राम राम करने से थोड़ी रोटी मिलती है, रोटी नहीं सब्जी भी मिलेगी साथ में. ले आसु खोटू एवा घणा होय तर्क बुद्धि वाला, क्यारे संदेह करवो आ बधा नाम अपराध में आवा बधी वस्तु. तमे राम राम जप करता हो तमे एवो विचार करो हारो आ राम नाम थी कल्याण थशे खरू, हूँ सुखी थईश खरो. खाली आ शंका करो ने तो ये नाम अपराध गणाय. शंका ना करशो, नामनी महिमा खुद नामी भगवान नहीं कही सकता, खुद महादेव शंकर भगवान नहीं कही सकता. राम नामनी महिमा खुद जेनु नाम से ये भगवान, जेनु नाम से राम, ये राम खुद एमना राम नामनी महिमा कहेवामां असमर्थ से जाते महिमा कही सकता. ब्रह्मा विष्णु महेश त्रण भेगा करो ने तो ये राम नामनी महिमा कही सके. केम के भगवान अनंत से. शू भगवान अनंत से तो भगवान नामनी महिमा ते अनंत से अनंत. तमारे जे जोईए बधुं प्राप्त थई शके छे. पण खाली बात एक ज छे के बस आवा काळा कलियुगना मनुष्य आ वातनो विश्वास करी अने जीवनमां राम 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 कर नाखे ने एटले आखुं जीवन राममय बनी जाय. पुकार मेलडी गोडी नहीं के आखो दाड़ो राम राम जपावड़ावे. जेनु नाम भगवान महादेव कैलाश में, हिमालय पर कैलाश पर बैठा बैठा ध्यान धरता धरता राम नामनु स्मरण करे छे, उच्चारण करे छे. राम नाम सांभळवा माटे तो भगवान महादेव स्मशान में बैठा. आज कहेवाय छे कि महादेव नो वास क्या होय छे, शिवजी नो वास तो के स्मशान में कहेवाय छे ने. एने काशी धाम कहेवाय, मुक्ति धाम कहेवाय छे. तो ए भगवान महादेवे यहाँ केम वास कर्यो, यहाँ केम स्थान ग्रहण कर्યું, ये जग्या केम नक्की करी? એટલે નક્કી કરી ત્યાં રામ બોલો ભાઈ. રામ બોલતા બોલતા રામ નામ સત્ય હે એવું બોલતા બોલતા લોકો અહીં અગ્નિદાહ કરવા આવે. એ રામ નામ સાંભળવા માટે એમને આનંદ થાય છે, પ્રસન્નતા થાય છે. તો જે
નામ લેવાથી મહાદેવ પ્રસન્ન થતો હોય. દેવોના દેવ કોને કહેવાય? દેવોના દેવ મહાદેવ. જેનું નામ લેવાથી મહાદેવ જેવા મહાદેવ પ્રસન્ન થતા હોય તો મારા જેવી રામવારી મેરડી ચમ પ્રસન્ન ના થાય? માતાજી કે રામ રામનું જ નામ લેશે તો ખુદ મહાદેવ રામનું નામ લેશે. અને માતાજી એટલે પાર્વતી સ્વરૂપ. આ શું ખોટું? માતાજી કોનું સ્વરૂપ છે? પાર્વતી સ્વરૂપ. તો પાર્વતીનાથ કોને કહેવાય? શંકર મહાદેવને. તો મહાદેવ જે નામ જપ કરતા હોય માતાઓ એ જ નામ લે ને. આ શું ખોટું? હા, એટલે તર્ક વાપરતા તમારું કલ્યાણ સિક્કો પાકો થઈ ગયો, તમારું કલ્યાણ થઈ ગયું, ફોર્મ ભરાઈ ગયું. વિશ્વાસ રાખો, બધાને કહું છું, વિશ્વાસ રાખો મારી વાતનો. તમારું કલ્યાણમાં રામ નામની બેંકમાં લખ્યું છે ને, લોક કલ્યાણમય મંગલમય યોજના, વાંચ્યું ને બોર્ડ? તે ફોર્મ ભરો છો ને તમે, તો કલ્યાણ કરવામાં ફોર્મ ભરાઈ ગયું તમારું. જેણે જેણે બારેજા ધામની બેંકમાં, રામ નામની બેંકમાં એકાઉન્ટ ખોલાવી દીધું એક વખત તે ખાલી ખુલી ગયું, તોથી મોની લો એ કલ્યાણ થવામાં, સુખી થવામાં તમારું ફોર્મ ભરાઈ ગયું. વિશ્વાસ રાખો, આ વાતનો વિશ્વાસ રાખો. કેટલા લોકોએ ખાતું ખોલાયું? ભલે રામ. આ તો બસ એ જ ખાતામાં રામ 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 જપો. નહીંથી બુક મળે તો બુક લઈ જાઓ. જે તમારે ઘેર નોટ પેન હોય તો એમાં લખી લાવજો, હું લઈ લઈશ બધું. અને બધું હું ભેગું કરીશ. આજ કહું તમને કેટલું રામ નામ જપ થયું છે? કહું આંકડો કહું. બધા નહીં કહેતા કે આટલી બધી ભીડ આવતી હશે, કોમની જોડે કેટલું ધન હશે, તો હું મારું મેરડીનું કેટલું ધન છે એ આજ કહેવા કહું. અત્યારે નહીં કેવું, થોડું ભેગું થવા દો ને. રામ. પહેલા તો કેટલા લોકોને ખબર પડી કે આપણી બેંકની એપ્લિકેશન બની મોબાઈલમાં? બધાને. હા, તો જ્યાં ના ખબર હોય અને બધાને ખોલી આવજો. કોઈ બી નવો ભક્ત આવે ને કે ઉભા રહો, લાવો મોબાઈલ, બસ બેઠા બેઠા આ કરો. ખુખાર મેરડીની કૃપા એમ થઈ જશે. અને થઈ જ જશે, હું કહું છું. ખાલી રામ રામ કરવાથી કામ થઈ જશે. તો એ રામ નામ જપ કરતા જે આજે બધા ભાવિક ભક્તોએ એક લેખન બુક છે અને એક ઓનલાઈન નામ જપ છે. એને શું કહેવાય? ડિજિટલ નામ જપ. ઓનલાઈન મતલબ મોબાઈલનો જમાનો છે તો મારે એ કરવું પડે ને. હવે મારા તો અત્યારે આવા રોડ ઉપર મારા ફેરો તો શું કે નવે ભક્તવાણી આવી કે જો નોકરી પર થોડી મારા લઈને ફરાય, ના ફરાય ને. મારા પહેલા માળા જપતા હતા, પણ એ સમય હતો, જમાનો હતો. એ માળા સિદ્ધ થતી 108 મણકાની માળા હોય તે રામ 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 જપ, એ એક માળા થઈ કહેવાય. બરોબર. પણ આજે સમય એવો છે, ટેકનોલોજીની દુનિયા છે, આધુનિક જમાનો છે. તો આધુનિક જમાનામાં બધાને નોકરી ધંધો હોય, બરોબર. નોકરી પર તમે માળા ફેરવી શકો નહીં. એટલે જો ભગવાનની માયા, ભગવાનના રામ નામની લીલાથી, એમની મહિમાથી આ મોબાઈલમાં જ એપ્લિકેશનના માધ્યમથી તમને રામ નામ જપ કરવા આલ્યું છે. હવે તમે કેટલા રામ નામ જપ કરો છો, અંદર જેટલા રામ નામ જપ કરશે એ બધું તમારા બેંકના એકાઉન્ટ ખોલેલા, જે બેંકમાં એકાઉન્ટ ખોલેલું છે એ ખાતામાં તમારા કેટલા રામ નામ જપ છે એ તમે જાતે જોઈ શકશો. અને અત્યારે કોણ ટોપ ઉપર છે, પહેલો નંબર કોનો છે એ જોઈ શકો. એ આવી જશે ટૂંક સમયમાં. આપણે બોમન લાવો જો કેટલા નામ જપ થયા. અત્યારે આપણે ચાલુ કરી હતી રામનવમીના દિવસે રામ નામની બેંક. અને આજે કેટલા દિવસ થયા ગણ નાખો. 27 તારીખે કરી હતી ચાલુ, તો આજે કઈ તારીખ થઈ? હું તો તારીખ વાર યાદ નહીં રાખતી, મને એટલી ખબર. રવિવાર કેટલી? 12 તારીખ. હા, ચમકે હું તારીખ સાચું કહું તો મારો દીકરો તારીખ યાદ નહીં રાખતો, હું માતા યાદ નહીં રાખ, મને ખાલી રવિવાર જ યાદ હોય. જો ભલે અત્યારે એ રામનવમીના દિવસે ચાલુ થઈ હતી રામ નામની બેંક. બરોબર. આજે કેટલા દિવસ થયા? 20 દિવસ. તો 20 દિવસની અંદર મારા લાખો ભાવિક ભક્તોએ 77,64,86,611 નામ જપ કર્યા. કેટલા કરોડ? 77,64,86,611. આ ખાલી 20 દિવસના નામ જપ છે.
એવું તો આખું ગોડાઉન ભરીને મારી જોડ પડ્યું છે. તે એના તો હિસાબ ગણતરી મારી જ નહીં, પણ એનો હિસાબ કરાવડાવો પટેલ બધું ભેગા કરી બધા જેટલી બુકો છે એટલી બુકોની ગણતરી મારી અને જેટલા રામ નામ જપ અત્યાર સુધી મારા ભક્તો દ્વારા લેખિતમાં આપ્યા છે અહીંયા, એ બધા રામ નામ જપ કરી અને બેંકના એકાઉન્ટમાં નાખો તો દુનિયાને ખબર પડે કે રામવારી મેરડી જેટલું રામ નામ પ્રદાન કરે છે. દુનિયાને ખબર પાડવા હતા નહીં, પણ એક તમને ઉત્સાહ માટે હું કરું છું. રામ 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 77 કરોડ વિચારો. શાસ્ત્ર એવું કહે છે 3 કરોડમાં તો ધનનો અભાવ જતો રહે. શું? અને 16 કરોડ નામ જપમાં ભગવાન મળી જાય. તો મારી જોડ તો 500 કરોડથી વધારે છે. રામ જેટલું 500 કરોડથી વધારે કહું છું. હવે વિચારો ખાલી 20 દિવસમાં મોબાઈલમાં જ આટલા લોકોએ નામ જપ કર્યા તો એક નામનો હિસાબ થશે. હજુ તમને ખબર નહીં તમારા જીવનમાં તમે શું કલ્યાણ કરી રહ્યા છો, હજુ એનો કલ્પનાય. રામ નામ બધા જગ જાહેર છે કે રામ 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 રામ, પણ રામની મહિમા જે રામ ઈચ્છે ને, જેની પર રામની કૃપા થાય ને જે જીવ ઉપર, એ જ રામ નામની મહિમાને જાણી અને આની વિશ્વાસ કરીને રામ નામ પકડી લે સીધું ને સરળ. નહીં તો કોઈ આવે કે ભાઈ હું દુઃખી છું, મારું કંઈક સારું થાય એવું કરો, હું માતા કો રામ રામ જપ, તો શું કે આ તો જો ચેવા છે કે કશું કીધું નહીં, કે લાગે ભુવાજીને કશું દેખાયું નહીં, કે માતાજીને લાગે કશું દેખાયું નહીં, એટલે મને તો સીધું કહી દીધું કે રામ રામ જપ કરો. એટલે એનો વિશ્વાસ આવે. તેનું કારણ શું છે? હવે એક વાંદરું હોય, વાંદરાને ભૂખ લાગી હોય અને વાંદરાને આશા હોય કોઈક બિસ્કિટ કે કોઈક કેરું ખવડાવે. હવે વાંદરાને બિસ્કિટની જગ્યાએ 10 રૂપિયા આપો તો ઝાપોટ મારે એ તમને. તે એવી રીતે જેને ભૂખ લાગી છે પૈસાની, હું એને રામ નામ પ્રદાન કરું તો એને વાંદરાને બિસ્કિટ ખાવું હોય એની જગ્યાએ 10 રૂપિયા લેવા બરાબર છે. એટલે હું માતા બધાને કહેતી નથી, પણ આ જાહેરમાં બોલું છું. તેનો વિકટ વિશેષ કારણ છે કે તમારી પર રામની કૃપા થઈ ગઈ છે કે આ વાત તમને સાંભળવા મળે છે. શું? કોઈને કે રામ રામ જપો તો વાંદરાને તમે બિસ્કિટ એને ખાવું હોય ને તમે 10 રૂપિયા આલો લઈને ખાઈ આવજે તો કેવો ખીજાય, બચકું ભરે ને. તો વાંદરાને ભૂખ છે બિસ્કિટની અને તમે આલ્યા 10 રૂપિયા. તે એવી રીતે માણસને કામ કરાવે છે ને હું રામ નામ પ્રદાન કરું તો મને અપરાધ લાગે. શું? મને અપરાધ લાગે. એટલે તો હું વ્યક્તિગત કોઈ રામ નામ નહીં કહેતી કે રામ રામ જપ. મને જો લાગે ને તો જ હું કહું, પણ જનરલી હું બધાને કહું છું કે રામ રામ બસ જપ કરવાનું ચાલુ કરી દો, પશુ પક્ષીની સેવા ચાલુ કરી દો. કેટલા લોકોએ પશુ પક્ષીની સેવા ને રામ નામ જપ ચાલુ કર્યું? જેને મતલબ રામ નામ જપ કરવાથી, ખાલી માત્ર રામ નામ જપ કરવાથી, પશુ પક્ષીની સેવા કરવાથી અને બારેજા ધામ આવીને પ્રવચન સાંભળવાથી આખું જીવન બદલાઈ ગયું હોય, એવા વ્યક્તિનો અનુભવ કેવો હોય તો એક વ્યક્તિ ઊભા થઈ અને પોતાનો અનુભવ જણાવો કે માં મારો અનુભવ છે વ્યક્તિગત કે મારું આખું માં જીવન બદલી નાખ્યું તે ખાલી રામ નામના સહારે. એવા કોઈ ઘણા હશે. હાલો માઈક અને હોભરો એટલે બધાને ખબર પડે કે રામ નામથી શું થાય છે. રામ. મારું નામ સથવારા કૈલાસ છે. હું ગાંધીધામથી આવું છું, કચ્છમાંથી. સૌ પ્રથમ તો મારી કુળદેવીમાં બ્રહ્માણીના રામ માળી રામ, મારી પ્રધાન માતામાં બહુચરના રામ મેલડીને હું 1 વર્ષથી મિનિમમ સમજી લો કે 1 દિવસના 100 કે 100ની આસપાસ જ રામ નામ જપું છું. અને માળી તમે એવું કીધું હતું કે તમે કોઈ પણ જગ્યાએ મંદિર આવે કે તમે રામ 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 કહેજો કે તમારી કુળદેવીનું નામ લઈને કે મારી કુળદેવીના રામ. તો એના પ્રભાવથી 1 વર્ષથી હું એવી રીતના કરું છું. તો મારે ઘરમાં એટલું અજવાળું થયું છે માં કે આજ સાક્ષાત મારી માં મને બોલતી દેખાય છે, મારી બ્રહ્માણીના રામ 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 રામ. મારી કુળદેવીમાં બ્રહ્માણી નહીં પણ માં એના સ્વરૂપમાં અને માં બહુચરનું મારી પ્રધાન માતા માં બહુચર છે
અને એ બહુચરના સ્વરૂપમાં માં તું આજ સાક્ષાત મને દર્શન આપે છે. અને મારી કુળદેવી એને ખાલી એટલી પ્રાર્થના કરું છું માં કે જો તારે આપવું જોઈને માં તો તું દુઃખ આપજે. જો દુઃખમાં તારા જેવી માતા મળતી હોય ને તો માં મને દુઃખ જોઈએ છે, મને સુખની આશા નથી માં. બસ આટલું જ કહું છું. અને મારી કુળદેવી સાક્ષાત બોલતી દેખાય છે. હું એમને કહું છું કે રામ રામ માડી, મારી કુળદેવીને રામ. તો સામેથી મને એના હોઠના પલકારાનો દેખાય છે કે રામ રામ દીકરા, રામ રામ. અને મારી કુળદેવીને હું જે પણ સ્વરૂપ કહું છું કે માં આજે મને તારે આ સ્વરૂપ જોવું છે, માં કાળીનું સ્વરૂપ જોવું છે, બહુચરનું સ્વરૂપ દેવું છે, રામનું સ્વરૂપ બતાવ. તો આજે નવ દુર્ગાના માં દર્શન થાય છે અને મારે ખોડીએ માં નવ દુર્ગાઓ રમવા આવે છે. રામ માડી રામ. ભલે રામ. ધન્ય છે આવા ભક્તોને કે જે માતાજી જોડે દુઃખ માગ્યું કે મને દુઃખ આપજે માં. આ બહુ મોટી વાત છે કે જે દુઃખમાં માં તારા જેવી માતા મળતી હોય ને તેવું દુઃખમાં મને બધું સ્વીકાર છે માં. મારા જીવનમાં દુઃખ આપજે જેથી દુઃખમાં તને માતા તને યાદ કરી શકું. અસલી માંગ ક્યાં હોય? અસલી માંગ બધા માતાજી જોડે સુખ માગે. ભલે રામ. કેમ કે જે દુઃખ તમને માતાજીના શરણ સુધી લઈ જતું હોય તેવું જીવનમાં દુઃખ કંઈક નું કંઈક બન્યું રહે ને તો કાયમ માટે તમે તમારી માતાના શરણમાં પડ્યા રહો. જો વ્યક્તિ બધું સુખી થઈ જાય ને તો આજે કોઈ માતા ભગવાનને યાદ કરે નહીં. પણ ધન્ય છે આવા ભક્તોને કે માતાજી જોડે દુઃખ માગે. પણ દુઃખ માગવાથી કે માતાજી દુઃખ નહીં આલે, ઉપરથી અપાર સુખ આલશે, અપાર આનંદ એવો આલશે ને કે ક્યારેય તમને માતાજી સામેથી કહેશે કે બોલ દીકરા શું જોઈએ છે, ત્યારે તમારી જીભ નહીં ઉપડે માં મારા કશું જોતું નહીં, માં મારા તું જોઈએ છે, મારા કશું જોતું નહીં માં મારે તું જોઈએ છે. આ વાત નહીં કરશે કેમ કે માનો પ્રેમ એવો છે. ભલે રામ. હલો, રામમાળી રામ. નામ બિપિનભાઈ પરસોત્તમભાઈ સોલંકી, ખોડલી, તાલુકો જિલ્લો આણંદ. હું છેલ્લા 1 વર્ષ 4 મહિના 25 દિવસથી આવું છું માતા. અને જ્યારે હું પહેલી વાર આવ્યો ત્યારે મારા ખિસ્સામાં ખાલી 50 રૂપિયા હતા માં. મારો નાનો એવો ધંધો વિદ્યાનગર જેડીસીમાં ચાલે છે, હું ભાડે આપી દેવા ફરતો હતો. છેલ્લે અહીંયા આવ્યો પછી આજે એ મારો જે ધંધો એ તમારી કૃપા અને આશીર્વાદથી ચાલે છે. અને તમે કહેલું કે રામ નામ લખજો અને વિશ્વાસ રાખજો. આજે મેં બુકો પણ લખું છું, રામ નામ જપ કરું છું અને મોબાઈલમાં ડિજિટલથી બી 3500 દરરોજ જપ કરું છું. અને જ્યારે હું આવ્યો તો ત્યારે માંસ મટન ખાતો હતો. ત્યાર પછી 2 મહિના પછી મેં માંસ મટન બિલકુલ છોડી દીધું. બિલકુલ એટલે 1 રૂપિયાનું પણ આજ ખાતો નહીં. એ પૈસા બચાવીને મેં આજે મૂંગા પશુ પક્ષીઓની સેવા કરવાનું ચાલુ કરી દીધું. અને આજે ચાલુ કરતા કરતા મારી કુળદેવી બહુચરના રામ મારી રામ, મારી બહુચર જાગૃત થઈ ગઈ માં. બસ મારે બીજું કોઈ ના જોઈએ માં, બસ મારી બહુચર જોઈએ. મારી કુળદેવીની ઓળખાણ આલી માં. અને માં તે તો ઓળખાણ એવી આલી કે 2 હાથે તે મને આશીર્વાદ આલ્યા. પહેલી વાર જ્યારે સપનામાં આવી તાર તો મારે કહ્યું કે માં મારે રૂપિયા ના જોઈએ, મારે તો મારી કુળદેવી જોઈએ. બસ તે મારી કુળદેવી આલી. બસ મારે એથી વિશેષ કઈ ના જોઈએ. મારી ખુખાર મેલડી ત્યાં તો મારું જીવન બદલી નાખ્યું માં. બોન દીકરી પર ખરાબ નજર રાખતો તો જાહેરમાં કબૂલું, પણ તારા સાનિધ્યમાં આવે ને તો બોન દીકરીને આમ ઇજ્જત આપું કે મોટી હોય તો મારી માં અને નાની હોય તો મારી બોન. બસ આટલું જીવન પરિવર્તન થઈ ગયું માં.
અને આજે જાહેરમાં કહું છું, મારા ગામમાં કહું છું કે ભાઈ બારે જવા માટે ભાડું ના હોય ને તો હું આલું, પણ મારી ખુખાર મેલડીના દર્શન કરો એકવાર અને રોમનું નામ લઈ જુઓ. તમારા ધારેલો કામ ના થાય તો કહી જુઓ. આજે વગર માગે મારી માં પૂરું કરે છે. માં બસ મારે બીજું તો શું કેવું, ભક્તોને એટલું જ કેવું કે વિશ્વાસ રાખજો. આજે વગર માગે મારા ઘેર અજવાળા થાય છે. બસ રામ નામ જપતા રહો. સવાર સાંજ પ્રવચન સાંભળું છું અને મારી કુળદેવી આજે જાગૃત થઈ ગઈ. બસ મારે બીજું કોઈ ના જોઈએ. બસ મારી કુળદેવીને મારી ખુખાર મેલડી જોઈએ અને મૂગા પશુ પક્ષીની સેવા કરું છું. સેવા કરવામાં ઘણો આનંદ મળે છે અને આજે નિરાધાર માણસોને આનંદ મળે છે. માં બસ મારી કુળદેવીના રામ, બસ મારી કુળદેવીના રામ. વાહ તારો ભાવ જોઈ, તારી વાત સાંભળીને મને માતાના હરખના આંસુ આયા. કેમ કે મારું લક્ષ્ય શું છે? બસ આવા તમારા જેવા દીકરા, મારા દીકરાની ઉંમરના જે દીકરાઓ છે જે અત્યારે મોજ શોખ કરવાનો ઉંમર હોય અને એ મોજ શોખ કરવાની ઉંમરમાં જે દુનિયા અત્યારે મોજ શોખમાં પડી છે એ મોજ શોખ બધા એક બાજુ મૂકી અને રામનું નામ લેતા થઈ જાય અને આવા સજ્જન ભક્ત બન્યા હોય ને તો એ જ મારી પ્રસન્નતા છે, એ જ મારું લક્ષ્ય છે, એ જ મારું લક્ષ્ય છે. એટલે મને માતાને આનંદ થાય છે કે આજ મારું લક્ષ્ય લઈને જે હું લક્ષ્યથી ઉતરી છું, મારા ભગવાને મને જાગૃત કરી છે, એ લક્ષ્યમાં તમારા જેવા દીકરાઓની વાત સાંભળી અને મને માતાને ખૂબ હરખ થાય છે કે આજે મારા રામનું નામ પ્રદાન કરવાથી લાખો લોકોની અંદર પરિવર્તન આવે છે. લોકો માંસ મટન દારૂ છોડી અને પશુ પક્ષીની સેવા કરતા થઈ ગયા છે. બસ એ જ મારી ખુશી છે અને એ જ મારો આનંદ છે. ભલે ખૂબ રામ, ખૂબ આશીર્વાદ, આવીને આવી ભક્તિ તમારી સદા બની રહે. રામ રામ. તમે એવો ક્યારેય અફસોસ ના રાખતા કે માતાજી મારાથી દૂર છે. તમે ભલે નીચે બેસતા હોય, કોઈ દિવસ સ્ટેજ ઉપર આવવા ના મળતું હોય, પણ વિશ્વાસ રાખજો હું તમારી જોડે છેક નજીક છું. બધાને કહીશ છેક નજીક છું. ક્યારેય અફસોસ ના કરતા એ વાતનો. કાયમ માટે તમારી નજીક છું. હું રાજસ્થાનથી આવશો તો માડી 3 વર્ષથી આ મનામાં આવતા અહીં. હવે તો અમદાવાદમાં જ રહું છું માડી. બધા વ્યસન મારા છૂટી ગયા માડી. વિમાલ બધા બહુ ખોટા વ્યસન કર્યા. મમ્મી પપ્પા નહીં મારા માડી, પણ તારી દયાથી દર રવિવારે પણ બહુ લોકો મજાક ઉડાડે. તું જોજે મારા કોઈ ભાઈ કોઈ નહીં માં. રોજમાં હું રિક્ષા ચલાવું તો ચાલુ રિક્ષા 15-20 રૂપિયા આ કાઉન્ટરમાં નામ જપ થાય મારી. હમણાં આવ્યો તો જો 5000 કર્યા. ચાલુ રિક્ષામાં નામ જપ કરો છો? ભાવ છે એટલે એનું જેનો ભાવ હોય ને એનો આ કંઠરું થઈ જાય. રામ કોઈ નહીં, આ શબ્દ ને હું નહીં. ભલે રામ, ભલે તમારું કોઈ ના હોય આ સંસારમાં એવું લાગતું, પણ જેનું કોઈ નહીં ને એની જ હું ખુખાર મેલડી છું. ભલે તારા મોબાઈલ રાખો. બે પેલા કશું નતું. ભલે રામ, ભલે રામ, ભલે કોકદાર મોબાઈલ જતો રહે તો પછી રિહાતો નહીં હો. ભલે રામ, કોઈ વાંધો નહીં. જો જેના માતા પિતા ના હોય, કોઈ કુટુંબ પરિવાર ના હોય તો ચિંતા કરવી. એને હું કહું છું મેં તો સ્વીકારેલા છે. જેનું કોઈ ના હોય એનામાં, પણ તમે મને ખાલી સ્વીકાર લેજો કે માં તું મારી છું બસ. ભલે 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 ભલે. ખૂબ રામ 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 રામ.